સ્પેસિફિકલી ટોપિક ભણતા હતા. ટોપિકનું નામ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બીજા શબ્દોમાં આપણે એને શું કહીએ છીએ? ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. ઓનલાઈન બધા જ વિદ્યાર્થીઓ છે એ બધી જ વસ્તુઓ શાંતિથી સાંભળે, સમજે. જે પણ પ્રશ્ન હોય બિંદાસ પૂછી લેજો. ચેપ્ટર આપણે શરૂ કરેલું હતું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભાઈ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ શું કહે છે? એવી વાત કે દેશને કેવા પ્રકારનું રાજ્ય બનાવવું છે કે કેવા દેશ બનાવવો છે? કલ્યાણકારી રાજ્ય. ઓકે, કે પછી આપણે એને શું કહીએ તો કે ભાઈ કલ્યાણકારી એટલે કે વેલફેર સ્ટેટ જે છે એ આપણે આપણા દેશને બનાવવો છે એવું કે જ્યાં બધા લોકો ખુશીથી રહી શકે, બધા લોકો જે છે એ સમૃદ્ધિથી રહી શકે, સ્ટ્રેસ ફ્રી લાઈફ હોય. અને બીજી વસ્તુ, દેશની પ્રગતિના ફળ છે કે દેશની પ્રગતિનું જે પરિણામ છે એ કોને મળે? તો કે સમાજના દરેક વર્ગના લોકોને મળે. ક્લિયર થાય છે? સમાજના દરેક વર્ગના લોકોને જે છે એ શું મળે? તો કે જે પ્રગતિ હોય પ્રગતિના લાભ મળે. આને કહેવાય કલ્યાણકારી રાજ્ય કે વેલફેર. તો કે ભારત દેશને વેલફેર સ્ટેટ બનાવવું છે એના માટેની જોગવાઈ કરી છે આપણા ભારતીય બંધારણના ભાગ 4 અંતર્ગત. ઓકે, ભાગ 4 અંતર્ગત કેટલી અનુચ્છેદ? તો કે અનુચ્છેદ થી લઈ અને ફ્રોમ આર્ટિકલ 36. ક્લિયર થાય છે? જે વસ્તુ શું સૂચવે છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મતલબ એ છે આ દેશના બંધારણ, આ દેશનું બંધારણ જે છે સરકારને શું કરે છે? તો કે સૂચન કરે છે કે તમે જ્યારે પણ કોઈ પણ નીતિઓ બનાવો, યોજનાઓ બનાવો, કાયદાઓ બનાવો, આટલી વસ્તુનું શું કરજો? તો કે ભાઈ ધ્યાન રાખજો. તો ધ્યાન રાખવાના સૂચનો જે છે એસેની અંતર્ગત ઉલ્લેખિત છે ડીપીએસપી, રાજ્યનીતિના માર્ગદર્શક. કયા દેશના બંધારણથી આપણે વસ્તુ લીધી છે? આયર્લેન્ડ. ઓર બીજા શબ્દોમાં ઘણી જગ્યાએ આયરિશ કોન્સ્ટિટ્યુશન પણ લખેલું હોય. બોથ આર સેમ, આયર્લેન્ડ ઓર આયરિશ. બીજી વસ્તુ, કઈ સમિતિની ભલામણથી એડ કર્યું? તો કે તેજ બહાદુર સભા. ઓકે, હવે જો આ સપ્રુ સમિતિ જે છે, મૂળ અધિકારો જે છે એ અધિકારોની બે પ્રકારની શ્રેણી કીધી હતી. એક શ્રેણી હતી એને કહેવાય ન્યાયપૂર્ણ, અને બીજું વસ્તુ અલગ છે જે લાસ્ટ સેશનમાં ડિસ્કસ નહોતી કરી, લખવી હોય તો લખી બી લેજો. બીજી વસ્તુ છે એ છે બિન ન્યાયપૂર્ણ. એક છે જસ્ટિશિયેબલ, એક છે શું? નોન જસ્ટિશિયેબલ. હવે ન્યાયપૂર્ણ તો આપણે શેમાં ઉલ્લેખિત છે? તો કે ભાગ 3 અંતર્ગત ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો. શું છે? જસ્ટિશિયેબલ. અધિકારોનું હનન થાય તો કઈ અનુચ્છેદ મુજબ તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો? 35. ક્યાં? આર્ટિકલ 32. રાઈટ, આર્ટિકલ 32 મુજબ સીધા ક્યાં જઈ શકો? સુપ્રીમ કોર્ટની અંદર. સુપ્રીમ કોર્ટમાં જઈને ન્યાય માંગી શકો, કહી શકો ભાઈ મને મારા મૂળભૂત અધિકારનું હનન થયું, મને શું આપો? ન્યાય આપો. તો આ વસ્તુ તો કેટેગરી આપણે ન્યાયપૂર્ણમાં આવી ગઈ. બીજી કેટેગરી એમણે સજેસ્ટ કરી હતી આ તેજ બહાદુર સપ્રુએ જ, કે અધિકારોની બે શ્રેણી હોવી જોઈએ. એક જસ્ટિશિયેબલ, ન્યાયપૂર્ણ, કે જેને તમે કોર્ટમાં ચેલેન્જ કરી શકો. બિન ન્યાયપૂર્ણ. આને આપણે શેમાં એડ કર્યા? ભાગ 4 માં, કે જે આપણા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. હવે જો આમની સમિતિ દ્વારા જે છે એ સજેશન આપવામાં આવેલું હતું. ઘણી જગ્યાએ બીજી સમિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે બી.એન. રાવ. બી.એન. રાવ જે છે એ આપણા બંધારણના સલાહકાર હતા. હી વોઝ ધી એડવાઇઝર ઓફ ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આ સમિતિની ભલામણથી આમણે પણ આગળ જતા જે છે એ શું કર્યું હતું? સજેશન આપ્યું હતું કે ભાઈ ડીપીએસપી જેવી વસ્તુ હોવી જોઈએ બંધારણની અંદર જે છે આને તમે બિન ન્યાયપૂર્ણ તરીકે ઉમેરી શકો. તો બંને સમિતિનો ઉલ્લેખ છે. ઓરિજિનલી આ સમિતિએ ભલામણ કરી, પછીથી આમના દ્વારા જે છે એ ફાઇનલી શું કરવામાં આવ્યા? તો કે બંધારણમાં સામેલ કરવામાં આવ્યા. તો બંને વસ્તુ લખી લેજો. આગળ ક્વેશ્ચનમાં બી.એન. રાવ સમિતિ પણ આવશે. સો યુ શુડ નો ધીસ. ક્લિયર થાય છે? બીજી વસ્તુ આપણે એક ડિસ્કસ, તો કે દેશના શાસન માટે જે છે એ આ ડીપીએસપી એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ શું છે? મૂળભૂત છે. રાઈટ, મૂળભૂતનો મતલબ શું? ફંડામેન્ટલ ટુ ધી ગવર્નન્સ. કે તમારે દેશ ચલાવવો હોય, દેશમાં સુવ્યવસ્થિત પ્રજા સુખી રહે એવું ચલાવવું હોય તો તમારે શું કરવું પડે? તો કે ભાઈ આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવું, તો તમારી પ્રજા સુખી રહે. ઓકે, આપણે એક ઓલી કહેવત નહીં, રામ રાજ્ય પ્રજા સુખી. આ વસ્તુ શું દર્શાવે છે? કે દેશમાં શાસન આમ જોરદાર હોય, દેશના શાસકો એટલે કે સારા હોય તો પ્રજા શું કરી શકે? સુખીથી રહી શકે. પહેલાના ટાઈમમાં રાજાશાહી જ હતી. આજના સમયમાં બી ઘણા દેશમાં રાજાશાહી છે. તમને હું બે દેશની વાંચવાનું કહીશ. એ વસ્તુ જે છે તમે રેફર કરજો, બહુ જ મજા આવશે. ઓકે, મજા ઇન ધ સેન્સ નોલેજ તમારું વધશે. એક છે નોર્થ કોરિયા. ઓકે, એક એનો તાનાશાહ, કિમ જોન ની જે વાતચીત, તો એની ડોક્યુમેન્ટરી એક જોજો. આપણે તો અત્યાર સુધી ખાલી એના મીમ જોયા હશે કે નાનો નાનો વિડીયો જોયો હશે. એક આખી નોર્થ કોરિયાના ડિક્ટેટરની સ્ટોરી જોજો. ભયાનક અને ખતરનાક છે. ઓકે, એ દેશના તમે નિયમો વાંચશો કે રૂલ્સ જોશો તમને ખબર પડશે કે તમે તો સ્વર્ગમાં રહો છો. ઓકે, એ કિમ જોન. બીજો એક દેશ છે એનું નામ છે બ્રુનેઈ. કોઈનો જો નામ સાંભળ્યું તો બહુ જ નાનકડો દેશ. ધ નેમ ઓફ ધેટ કન્ટ્રી ઇઝ બ્રુનેઈ. બ્રુનેઈના રાજાની સ્ટોરી જોજો.
તો બી તમને ઘણું નોલેજ ખબર છે. આ બંને ડોક્યુમેન્ટરીઝ ને બધી વસ્તુઓ જે છે યુટ્યુબ પર અવેલેબલ હોય છે, તો વોચ ધેર. ઘણી બધી વસ્તુ તમને ખબર પડશે. હા, ઘણી જગ્યાએ એવું છે કે ભાઈ જો રાજા સારા હોય તો દેશમાં પ્રજા સુખી રહી પણ શકે. એવું નહીં ડિક્ટેટરશિપ ખરાબ જ હોય. ઓકે, ચાઇના કે નોર્થ કોરિયાની વાતચીત કરો તો હા ખરાબ છે, કારણ કે ત્યાં પ્રજા જે છે એટલી બધી સુખી. ઓકે, પણ પેલાના ટાઈમમાં ઘણી જગ્યાએ રાજાને લોકો દિલથી પણ માનતા, તો ત્યાં પ્રજા પણ શું હોતી હતી? તો સુખી હોતી હતી. તો વસ્તુ એ છે કે તમારી પ્રજા સુખી રહી શકે. આપણે લોકશાહીની વાત કરીએ, તમારી પ્રજા સુખી તો જ રહી શકે જો તમે દેશમાં શાસન માટે જે છે ડીપીએસપી કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને શું કરો? અમલ કરો. દેશની પોલિસીમાં એને સામેલ કરો. ઓકે, દેશના નિયમોમાં જે છે એને અપનાવો. ક્લિયર થાય છે? તો શાસન માટે શું છે? તો કે ભાઈ મૂળભૂત છે. બીજી વસ્તુ કે અહીંયાથી આપણે વાતચીત કરીએ એમ, આ જે ડીપીએસપી છે એ શું છે? તો કે બિન ન્યાયપૂર્ણ છે. રાજ્યો એટલે કે દેશ એટલે કે આપણી સરકાર, એ સરકારોએ ડીપીએસપી નું પાલન કરવું ફરજિયાત નથી. જો પોસિબિલિટી હોય તો કરવાની, અધરવાઇઝ ના કરો તો પણ કહી દીધું શું ભાઈ, કરો તો વધારે સારું. રીઝન કે તમારા દેશ વધુ સારી રીતે ચાલશે. ક્લિયર થાય છે? આગળ વધીએ તો આ એક બે ઇન્ફોર્મેશન. એનાથી આગળ તો કે મૂળભૂત અધિકાર અને ડીપીએસપી બંને વચ્ચેનો તફાવત પણ એક આપણે જોઈ લઈએ. સિમ્પલ એક શું જોયું હતું? તો કે સરકાર આનું ઉલ્લંઘન ના કરી શકે. મૂળભૂત અધિકાર તો પાલન કરવા ફરજિયાત, ડીપીએસપી ફરજિયાત નથી. સેકન્ડ થિંગ, મૂળભૂત અધિકારો નકારાત્મક પ્રકૃતિ ધરાવે. શું રાજ્ય શું શું વસ્તુ ન કરી શકે? આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, બધા જ ઇન્સ્ટ્રક્શન એમાં લખેલા મૂળભૂત અધિકારમાં. સામે ડીપીએસપી માં તો કે હકારાત્મક, આવું કરો, આવું કરો, આવું કરો તો દેશ સારો રહેશે. ધેટ ઇઝ વોટ. તો એ શું છે? તો કે પોઝિટિવ વાત. તો કે મૂળભૂત અધિકારો શું સ્થાપિત કરે? રાજકીય સ્વતંત્રતા અથવા રાજકીય લોકશાહી. સામે તમારું ડીપીએસપી છે એ શું કરે છે? સામાજિક અને આર્થિક સ્વતંત્રતા, સોશિયલ એન્ડ ઇકોનોમિકલ ડેમોક્રેસી, સોશિયલ એન્ડ ઇકોનોમિકલ ફ્રીડમ. આ વસ્તુ જે છે એ કરે છે. આ એમસીક્યુ માં પૂછાય છે એટલે યાદ રાખજો. બીજી વસ્તુ તો કે ફંડામેન્ટલ રાઇટ્સ વ્યક્ત વસ્તુઓ જોવે, મતલબ પર્સનલ, મારા અધિકારો, મારો ધર્મનો સ્વતંત્રતાનો અધિકાર, મારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, તો વ્યક્તિગત વાત છે. જ્યારે અહીંયા સામુદાયિક એટલે કે ભાઈ તમારે સમાજ જોવાનો છે, દેશ જોવાનો છે, દેશનું હિત જોવાનું છે, સમાજનું હિત. ક્લિયર થાય છે? મૂળભૂત અધિકારો ઉપર જે છે તમે શું કરી શકો? તો કે ભાઈ રાષ્ટ્રીય કટોકટી હોય દેશમાં ત્યારે રિસ્ટ્રિક્શન્સ મૂકી શકો. ડીપીએસપી માં એવું કઈ છે? આ વસ્તુ થઈ ગઈ બંને વચ્ચેનો તફાવત. એનાથી આગળ અનુચ્છેદ 36 જોયું હતું. શું? તો કે ભાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતના સંદર્ભમાં શેની વ્યાખ્યા? રાજ્યની વ્યાખ્યા. તો શું લખેલું છે? તો કે રાજ્ય કેવું હશે? અનુચ્છેદ 12 મુજબનું. રાજ્ય કેવું હશે? તો કે ભાઈ અનુચ્છેદ 12 મુજબનું. રાજ્ય કેવું હશે? તો કે અનુચ્છેદ 12 મુજબનું. અનુચ્છેદ 12 ની વ્યાખ્યા ક્યાં? તો કે ભાગ 3 માં. હવે ત્યાં લખેલું હતું રાજ્ય શબ્દની વ્યાખ્યા એટલે શું? તો કે કેન્દ્ર સરકાર આવી જાય, રાજ્ય સરકાર આવી જાય, સ્થાનિક સરકાર આવી જાય, કોઈ એવી કંપની જે સરકારનું કામ કરતી હોય, સરકાર વતી પૈસા મેળવતી હોય, બધી જ વસ્તુનો સમાવેશ કેમાં થઈ જાય? રાજ્ય શબ્દની વ્યાખ્યા. 36 આવું જ કે પરિભાષા રાજ્ય શબ્દની વ્યાખ્યા. એનાથી આગળ તો કે વાત આવે અનુચ્છેદ 37. અનુચ્છેદ 37 એવું કહે છે કે આ ભાગમાં એટલે ભાગ તો કે ભાગ 4 ની અંદર જે છે ન્યાયાલય એટલે કોર્ટ જે છે વસ્તુઓનો શું નહીં કરાવી શકે? અમલ નહીં કરાવી શકે. એટલા માટે જ આ શું છે? બિન ન્યાયપૂર્ણ. બિન ન્યાયી બી કહી શકો, નોન જસ્ટિશિયેબલ. બીજું તો કે અનુચ્છેદ 37 આવું પણ કઈક કે આ બધા જ ડીપીએસપી, બધા જ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? ફંડામેન્ટલ ઇન ધી ગવર્નન્સ. આ ક્વેશ્ચન પૂછાય છે, યાદ રાખજો કે દેશના શાસન માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત છે. કઈ અનુચ્છેદમાં લખેલું છે? તો કે અનુચ્છેદ મતલબ પ્રિન્સિપલ્સ લેડ ડાઉન આર નેવરથલેસ ફંડામેન્ટલ ઇન ધી ગવર્નન્સ, મતલબ દેશના શાસન માટે મૂળભૂત છે. તમારે આ વસ્તુને જે છે એ એન્ફોર્સિએબલ કરવા જરૂરી નથી. તમે અમલ ના કરો તો કઈ ન કરો, અમલ ના કરો તો કઈ નહીં, પણ છતાં આ મૂળભૂત અધિકારો શું છે? દેશના શાસન માટે મૂળભૂત. એવી વસ્તુનો કોન્ટેક્ટ. વસ્તુઓ સમજાય છે? મગજમાં બેસે છે? અનુચ્છેદ 37 ની વાત. હવે એના પછી ભાઈ જે વિદ્યાર્થીઓ બીજી વસ્તુ ઇંગ્લિશ મીડિયમ ને કોન્ટેક્ટ ને બી કરતા હોય રેફર, તો એ લોકો મને વચમાં જે છે ઇંગ્લિશ મીડિયમનો આનો ઇંગ્લિશ ટર્મ્સ જે બી થતો હોય પૂછી શકો. ઓકે, યુ કેન આસ્ક ધેટ. મેં મારી તૈયારી તો ઇંગ્લિશ મીડિયમમાં જ કરી છે એટલે બંને વસ્તુની ફ્લુઅન્સી છે, તો ચિંતા ના કરતા. ઓકે, સંયોગ અને સંજોગ વરસાદ વસ્તુ એવી થઈ હતી કે મેં તૈયારી ઇંગ્લિશ મીડિયમમાં કરી. જે બી વિદ્યાર્થીઓ સ્પેસિફિક એવું કે છે કે ભાઈ લાસ્ટ લેક્ચરની અંદર તમે અનુચ્છેદ 44 સુધી જોયું હતું, આઈ નો, બટ ધ થિંગ ઇઝ ધેટ અમુક વોઇસ ઇશ્યુને કારણે વસ્તુઓ બ્રેકડાઉન થઈ હતી. વચ્ચે જે છે 2 દિવસનો ગેપ બી પડ્યો, તો એક વખત ક્વિકલી બધી વસ્તુઓ જોઈ લઈએ સો ધેટ કેવું તમને બી એક લિંક બેસી શકે. સંજોગો વસાત થયું એવું કે આઈ હેવ પ્રિપેર્ડ માય સેલ્ફ ફોર ધ ઇંગ્લિશ મીડિયમ.
તો 2 વર્ષ તૈયારી સખત ઇંગ્લિશ મીડિયમમાં કરી, બધા બુક્સ બી ઇંગ્લિશમાં જ વાંચ્યા, પણ પછી સંજોગો વસાત એવું થયું કે સારું જીવનમાં પૈસાની જરૂરિયાત પડી તો કામ ગોતવું પડ્યું, કામ ગોત્યું કામ ગુજરાતીમાં જ મળ્યું. કે તો ફાયદો એ થયો કે આખી તૈયારી પછી શું કરી તો કે એક જગ્યાએ એક સંસ્થા માટે બુક લખી બંધારણની. ઓકે, તો ત્યારથી બધી ટર્મિનોલોજી ખબર પડી ગઈ કે આવી આવી રીતે જે છે ગુજરાતી હોય. પછી ડીવાયએસઓની એક્ઝામ આપી, ડીવાયએસઓની એક્ઝામ ગુજરાતીમાં જ હોય. ઓકે, તો જોગાનું જાગ વિચાર કરો, 2 વર્ષ પહેલા જે સ્થિતિ થઈ હતી જીવનમાં એ 2 વર્ષ પછી એક્ઝામ પાસ થવામાં પરિણમી. તો જે જીવનમાં થાય આનો મતલબ એવો છે. તો તૈયારી બંને લેંગ્વેજમાં કરો તો મારું એવું માનવું છે કે તૈયારી 2 લેંગ્વેજમાં કરો તો સ્કોપ મોટો રહે. જેટલી એક્ઝામ્સ ગુજરાતીમાં આવતી હોય એ બી આપણે અટેમ્પ્ટ કરી શકીએ. તલાટી લઈથી માંડીને તમે સીસી ગ્રુપ એ લઈ લો કે પછી તમે ડીવાયએસઓ કે એસટીઆઈ લઈ લો, બધી વસ્તુ ગુજરાતીમાં જ આવવાની. એક જ એક્ઝામ ખાલી ગુજરાતી ઇંગ્લિશમાં આવવાની, કઈ ક્લાસ 1 2, બાકી બધી એક્ઝામ્સ બંને લેંગ્વેજમાં આવવાની. સો ઇટ ઇઝ બેટર કે આપણે શું કરીએ, બંને લેંગ્વેજમાં તૈયારી કરીએ. અને અઘરું નહીં, બીંગ ગુજરાતી ઇટ ઇઝ નોટ ટફ. જે ખાસ ઇંગ્લિશ મીડિયમમાં કરે છે એમના માટે, ભલે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હશો, આઈ એગ્રી, કોલેજ બી બધા ઇંગ્લિશ મીડિયમમાં જ કરતા હોય, પણ ગુજરાતીમાં તૈયારી કરશો તો એ અઘરું નહીં, આરામથી કરી શકશો. મગજમાંથી ખાલી લેંગ્વેજ બેરિયર તમને છે એ હટાઈ દેજો, પડશે, ફ્લો આવી જશે. ઓકે, બંને લેંગ્વેજમાં તમારી પ્રોફિશિયન્સી આવી જશે. ઇટ ઇઝ નોટ. તો વાત આપણે શું કરતા હતા, અનુચ્છેદ 37 જોઈ, શાસન માટે મૂળભૂત છે. હવે વાત અનુચ્છેદ 38. અનુચ્છેદ 38 બંધારણનું એવું કહે છે કે દેશની અંદર લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય શું કરશે તો કે સામાજિક વ્યવસ્થા બનાવશે. કેવી સામાજિક વ્યવસ્થા બનાવશે તો કે જો એવી સામાજિક વ્યવસ્થા બનાવવાની, એવો સમાજ બનાવવાનો કે જેથી બધા લોકોને શું થાય, સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય થાય. સામાજિક ન્યાય એટલે શું તો કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના હોય. આર્થિક ન્યાય એટલે શું, બધા લોકોને કમાવાની તક મળે, સંસાધનો મળે. અને રાજકીય ન્યાય એટલે શું તો કે બધા લોકોને રાજકીય સ્વતંત્રતા મળે, વોટ આપવાનો અધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર, આ બધી જ વસ્તુ મળવી જોઈએ. તો દેશમાં સરકારે એવી સામાજિક વ્યવસ્થા બનાવવાની કે જેનાથી સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય થાય. બીજી વસ્તુ, સમાજ એવો બનાવો કે જેથી અલગ અલગ પ્રકારની જે અસમાનતાઓ છે, કેવી અસમાનતા, આવકની, પ્રતિષ્ઠાની, સુવિધાની, અવસરોની. ઓકે, આ બધી અસમાનતા શું થાય, મતલબ કે સિમ્પલ, જેટલા ફોર્મ ઓફ ઇનઇક્વાલિટી છે સમાજમાં, ખાસ કરીને તમે જો આ બધી વસ્તુમાં, આવક તમે લઈ લો તો આર્થિક અસમાનતા થઈ, પ્રતિષ્ઠા લઈ લો તો અગેન સામાજિક અસમાનતા થઈ, સુવિધા લઈ લો તો આર્થિક અસમાનતા થઈ, અવસર લઈ લો તો અગેન સામાજિક અસમાનતા થઈ. તો સામાજિક અને આર્થિક અસમાનતાઓ જે છે એ શું કરવી પડે તો કે સમાજમાંથી સમાપ્ત કરવી પડે. હવે જો એના માટે એવું કીધું કે ભાઈ રાજ્ય શું કરશે, પ્રયત્નો કરશે. ઇટ ડઝન્ટ મીન કે ભાઈ આ બધી વસ્તુ ફરજિયાત છે. રીઝન કે આખું જે ડીપીએસપી છે એ જ ફરજિયાત નથી. તો સરકાર શું કરશે, આ બધી જે અસમાનતાઓ છે ને ઘટાડવાનો પ્રયત્ન કરશે. નોટ મીન્સ કે ભાઈ આખું સમાજ તમે ઇક્વલ કરી દો, એ તો સમાજવાદમાં થાય. જે આપણે લોકશાહી છે, લોકશાહીનું સમાજવાદ આપણે જે એક્સેપ્ટ કરેલું છે એમાં આ પોસિબલ નહીં કે ભાઈ બધા લોકો સેમ કમાતા હોય. તો યાર કોઈ મોટિવેશન જ ના રહે કમાવાનું. બધા એમ કે ઘરે આરામ કરો, આપણે કામે જવાની શું જરૂર. ઓકે, પૈસા તો મળવાના જ છે, સરકાર તો દેવાની જ છે. તો બધા લોકો આરામથી 10 કલાકની નીંદર કરે. શું કામ 4 કલાકની ઓછી નીંદર કરવી? જયારે આપણને તો બધી વસ્તુ ભાઈ મહેનત કરી લો તો કઈ વસ્તુ મળવા નહીં, મતલબ એને વધારે ફળ મળે એવું આપણું દેશનું મોડેલ છે. જે 18 કલાક કામ કરે એને મહેનત મળે, મતલબ મહેનત કરે તો એને પૈસા એ મુજબ મળે. તો આવકની અસમતા, હા, પણ એક વસ્તુ છે કે બધી વસ્તુનું ફેવર ખાલી અમીરોનું ના હોવું જોઈએ. ધેટ ઇઝ વોટ ધ ધીસ કોન, કે જેટલા બી લોકો બેરોજગાર હોય, જેટલા બી લોકો ગરીબ હોય, જેટલા બી લોકો આર્થિક અસમાનતાનો સામનો કરતા હોય, એ લોકો માટે પણ ઓપોર્ચ્યુનિટી તો દેશમાં ઇક્વલ હોવી જોઈએ. આવું શું કે છે તો કે આ અનુચ્છેદ 38. અનુચ્છેદ 39 એવું કહેતું હતું કે ભાઈ રાજ્ય જે છે એ કેવા નીતિના સિદ્ધાંતોનો અમલ કરવો જોઈએ તો કે આવી વસ્તુ કે સ્ત્રી અને પુરુષ બંનેને રોજગારીની સમાન તક મળવી જોઈએ. અત્યારે ગવર્મેન્ટનો મોટો ઉદ્દેશ્ય એવો છે આપણા દેશમાં કે સ્ત્રીઓનું જે અર્થતંત્ર છે, અર્થતંત્રની અંદર શું વધે તો કે ભાગીદારી વધે. સ્ત્રીઓની ઇકોનોમીની અંદર સ્ત્રીઓની શું વધારો, ભાગીદારી વધારો. રીઝન ઇઝ, મેં તમને એક કોટેશન કીધું હતું જો તમને યાદ હોય તો, ઇફ યુ આર એજ્યુકેટિંગ અ મેન યુ આર એજ્યુકેટિંગ અ મેન, ઇફ યુ આર એજ્યુકેટિંગ અ વુમેન યુ આર એજ્યુકેટિંગ અ જનરેશન. એક પુરુષને ભણાવો છો તો ખાલી પુરુષને જ ભણાવો છો. તમે એક મહિલાને ભણાવો છો મીન્સ તમે આખી પેઢીને ભણાવો છો. રીઝન, જે મહિલા પોતે સાક્ષર હશે, ઓકે, જે મહિલા પોતે જે છે શિક્ષણ લીધેલું હશે એ પોતાના છોકરાઓને અને પોતાની આવનારી પેઢીઓને પણ શિક્ષણ આપવાનો શું કરશે, આગ્રહ કરશે. તો આવી એક વસ્તુ છે. એમ તમે જો કોઈ મહિલાને જે આર્થિક રીતે જે છે એ સક્ષમ બનાવો છો, આર્થિક રીતે મજબૂત બનાવો છો, સશક્ત બનાવો છો, તો ઇટ મીન્સ શું કરો છો તમે તો કે ભાઈ એમની પોતાની સ્વતંત્રતા સુનિશ્ચિત કરો. ઓકે, એમની પોતાની નિર્ણય લેવાની ક્ષમતા વધારો છો. અને આ વસ્તુ હોવી જ જોઈએ. મતલબ જે બી મહિલાઓ છે એમના કોન્ટેક્સમાં બી કહું છું, જ્યારે બી આગળ મેરેજ થવાના હોય પતિ ઉપર ખાલી નિર્ભર ના રહેવું. ઓકે, આ વસ્તુ જરૂરી છે અત્યારના સમય મુજબ. બી ઇન્ડિપેન્ડન્ટ યોરસેલ્ફ.
ઓકે, પોતાના ખર્ચા પોતે કાઢો, પતિ પાસે પૈસા જ ના માગો. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે મતલબ આઈ એમ જસ્ટ સેઇંગ ઇન ધી જોકિંગ, મતલબ જોકના ટર્મ્સમાં ખરેખર વસ્તુ જરૂરી છે કે ભાઈ પોતાનું આર્થિક ઇન્ડિપેન્ડન્સ હોવું જોઈએ, પોતાનું એક ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટ, પોતાની જે વસ્તુ કમાવી છે પોતાની રીતે ફોડ. તો સરકાર એવો પ્રયત્ન કરે છે કે સ્ત્રી અને પુરુષ માટે શું હોય, રોજગારીની સમાન તક હોય. સેકન્ડ થિંગ, દેશની અંદર જે ભૌતિક સંસાધનો છે, ભૌતિક સંસાધનો મતલબ જમીન, હવા, પાણી, આ બધા જેટલા બી સંસાધનો, તમને જે વસ્તુ દેખાય જમીન, તો કે ભૌતિક સંસાધન થઈ ગયું. તો કે આની માલિકીની શું થવી જોઈએ, સપ્રમાણ વહેંચણી. સપ્રમાણ વહેંચણીનો પ્રયત્ન કરવાનો. એવું નહીં બધા લોકોને જમીન સરખી આપો, એવું નહીં લે આ 5 એકડ છે, 5 લોકો છે, બધાને 1-1 એકડ આપી દો. શું કરશે તો કે એવો પ્રયત્ન કરશે જેથી સપ્રમાણ વહેંચણી થાય. ક્યાંક જો સરકારને અસમાનતા દેખાતી હોય, સરકાર શું કરશે, સમાનતા સ્થાપિત કરવાનો પ્રયત્ન. ધીસ ઇઝ વોટ ધ મિનિંગ ઇઝ. તો કે કેન્દ્રીયકરણ ઉપર પ્રતિબંધ રાખો. કેન્દ્રીયકરણ એટલે જે સંસાધનો છે સમાજના, એક વર્ગ પાસે ન હોવા જોઈએ. એક વર્ગ એટલે ખાલી અમીર વર્ગ બધું કંટ્રોલ કરીને બેઠો હોય એવું નહીં. ક્લિયર થાય છે? કોઈ એક બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગમાં ઓફિસમાં લેવી હોય તો મને બી સ્વતંત્રતા હોવી જોઈએ. સેમ મુકેશ અંબાણીને બી સ્વતંત્રતા હોય. હા, ભલે એની પાસે વધારે પૈસાથી આખું બિલ્ડિંગ ખરીદી લે, એનો કોઈ પ્રશ્ન, પણ મને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી હોવી જોઈએ. શું તો કે ભાઈ ઓફિસમાં લેવી છે તો હું લઈ શકું. એવું નહીં ખાલી જ મુકેશ અંબાણીને મળે. ક્લિયર થાય છે? તો વસ્તુ શું કે છે કે કેન્દ્રીયકરણ ઉપર પ્રતિબંધ. પછી તો કે પુરુષ અને સ્ત્રીને સમાન કામ માટે શું મળવું જોઈએ, સમાન વેતન મળવું જોઈએ. ક્લિયર થાય છે? અથવા આના કોન્ટેક્સમાં એક સ્ટોરી છે ખાસ કરીને બોલિવૂડના ટર્મ્સમાં. તો કે એક વખત જે છે કોઈ એક વ્યક્તિ ઇન્ટરવ્યુ લેતા હતા, કોનું, તો કે આમિર ખાનનો. ઓકે, હવે આમિર ખાનને એમણે એક ક્વેશ્ચન એવો પૂછેલો કે બોલિવૂડમાં જે છે એ ફિમેલ એક્ટ્રેસ સાથે કેમ આવો અન્યાય થઈ રહ્યો છે, કે એમની જે છે મેલ એક્ટર કરતા જે છે એ ઓછી હોય છે. તો હી આન્સર્ડ બ્યુટીફુલી. આના સાથે રિલેટેડ નથી, મને કોઈ એને પર્સનલી લે બી નહીં, બટ ઇટ વોઝ જસ્ટ અ થોટ. ઓકે, એવું ના વિચારતા કે ભાઈ આ તો મહિલા વિરુદ્ધની વાત કરે છે એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, તો આપણે કોઈ યુદ્ધ નહીં છેડવું એની બાબતે, બટ એમને જે વાત કીધી એના વર્ડ ટુ વર્ડ આઈ એમ સેઇંગ યુ. આમિર ખાને એવું કીધું કે ચલો તમારી વાત સાચી કે ફિમેલ એક્ટ્રેસને વધારે ફી મતલબ ઇક્વલ મળવું જોઈએ મેલના. તો હી સેડ મતલબ ફિમેલ એક્ટ્રેસ બી જે છે, ઇન્ટરવ્યુ એવું કીધું, ઇન્ટરવ્યુ લેતા હતા એમણે કે ફિમેલ એક્ટ્રેસ બી તો પોતાનું રોલ કોન્ટ્રીબ્યુટ કરે છે, એ બી તો મહેનત કરે, તો એને બી જે છે એ પુરુષની સમાન શું મળવું જોઈએ, તો કે વેતન મળવું જોઈએ. વાત પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીની છે, વાત સરકારીની વાત કરી. ઓકે, બટ પ્રાઇવેટના કોન્ટેક્સમાં આપણે વાત કરી. તો આમિર ખાન હેઝ આન્સર્ડ બ્યુટીફુલી. એમણે શું કીધું તો કે તમે જે કહો છો કે મહિલાઓને સમાન મળવું જોઈએ, મહેનત એટલી કરે છે, તો મહેનત તો કેમેરામેન બી કરે છે, મહેનત તો સ્પોટ બોય બી કરે છે, એ લોકો બી પિક્ચરનો ઇક્વલ રોલ છે, એ બી મહેનત કરે છે. 12 કલાકમાંનો શિફ્ટની અંદર કોઈ એક્ટર જે છે એ આપતો હોય શોર્ટ, તો સામે સ્પોટ બોયઝ બી કન્ટિન્યુઅસલી 12 કલાક રહેતા હોય, તેમને બી પૈસા મળવો જોઈએ. તેમણે કીધું ભાઈ વાત મહિલા અને પુરુષની અસમાનતાની નથી. એવું છે કે જે વ્યક્તિને વધારે પૈસા મળે એ કઈ રીતે વધારે મળે, તો કે એની કેપેબિલિટી હોય થિયેટર ભરવાની, એની કેપેબિલિટી હોય કે લોકોની આધારે એને વધારે પૈસા મળે. અહીંયા કોઈ અસમાનતા એવું નહીં કે ભાઈ પુરુષને તમે એક પિક્ચરના 1 કરોડ આપો, મહિલાઓને ખાલી 10 લાખ આપો. એ કેવી વાત નથી. એ પુરુષને 1 કરોડ મળે છે, શું કામ? કારણ કે એના નામ ઉપર પિક્ચર વેચાય છે. સો ધેટ્સ વાય હી ઓર શી ઇઝ ગેટિંગ ઓન. ઘણા પિક્ચરમાં એવું હોય કે મહિલાઓનો રોલ હોય, મહિલા સ્પેસિફિક, જેમ કે રાણી લક્ષ્મીબાઈનું મૂવી બને, તે કોઈ પુરુષને થોડી 1 કરોડ પૈસા આપશે. એમાં તો જે વ્યક્તિ રાણી લક્ષ્મીબાઈનું કેરેક્ટર નિભાવતા હશે એને પૈસા મળશે. તો પૈસાની જે વસ્તુ છે એ ઇકોનોમિક કેપેબિલિટી ઉપર થાય. આ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીની વાત છે. સરકારમાં તો જે વ્યક્તિ સમાન કામ કરતા હોય સમાન વેતન જ મળે, વેધર મેલ હોય કે ફિમેલ હોય. તો કે વાત એવી બી હતી કે સ્ત્રી હોય, પુરુષો હોય, શ્રમિકો હોય કે બાળકો, આ કોઈ પણ વ્યક્તિ અયોગ્ય પરિસ્થિતિમાં કામ ન કરવું પડે એવું સુનિશ્ચિત કોણ કરે? સરકાર કરે. અયોગ્ય પરિસ્થિતિ એટલે શું? તો કે મરજી વિરુદ્ધ કામ કરવું. મહિલાઓના કોન્ટેક્સ્ટમાં વૈશ્યાવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ છે એમને મરજી વિરુદ્ધ થતી હોય. પુરુષો કે શ્રમિકોના સંદર્ભમાં જે એમને વળતર મળવું જોઈએ કામનું, ઘણી વખત એ મળતું નથી, છતાં મજબૂરીમાં કામ કરવું પડે. ક્લિયર થાય છે? ગુલામી કરવામાં આવે, બંધવા મજદૂરી કરવામાં આવે. તો આ બધી વસ્તુ જે પ્રવૃત્તિઓ થતી હોય છે એ ન થાય, એ કોને જોવાનું? સરકારે જોવાનું. સાથે સાથે શું? તો કે બાળકોને કેવી તક આપવાની? તો કે સન્માનપૂર્ણ વિકાસની અને શોષણથી એમને બચાવવા. સન્માનપૂર્ણ વિકાસની તક શું કહે છે? તો કે એમને બાળપણની અંદર કે બચપણમાં જે છે એ જે એજ્યુકેશન મળવું જોઈએ, લાઈક કે બાળ મજૂરીમાં એને જવું પડે. ક્લિયર થાય છે? તો આ વસ્તુ પણ શું કરવાની? સુનિશ્ચિત કરવાની. એન્ડ ધીસ વોઝ એડેડ 40 સેકન્ડ. અચ્છા, જો આ બધી વસ્તુ જ્યાં લખી છે, જેમ કે 38/2/44 બંધારણીય સુધારાથી એડ કરી, 39/42 બંધારણીય સુધારાથી એડ કરી. આ વસ્તુ યાદ રાખજો, કઈ બંધારણીય સુધારાથી કઈ ડીપીએસપી ની ઉલ્લેખ એડ કરવામાં આવેલી એવો બી ક્વેશ્ચન પૂછાય છે. સો એ વસ્તુ સાથે સાથે ફેક્ટ તરીકે, અને એક વારમાં યાદ નહીં રહે કે સુપર હ્યુમન નહીં કોઈ આપણે, એક વારમાં યાદ નહીં રહે. એના માટે તમારે 5-6 વખત વાંચવું પડશે તો યાદ રહેશે. ક્યાંક જગ્યાએ જયારે વાંચતા હશો પાછળ એક પેજમાં નોટ બનાવવી પડશે, કયા બંધારણીય સુધારાથી કઈ ડીપીએસપી એડ કરવામાં આવી, તો ત્યાં નોટ ડાઉન કરતા રહેજો.
ક્લિયર થાય છે? વાત થઈ ગઈ હતી શેની? તો કે અનુચ્છેદ 38, સેકન્ડ ઇઝ અનુચ્છેદ 39. એના પછી વાત હતી 38 અને 39 શું કરે છે? તો કે ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ. આ ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ જે છે એ પ્રોવાઈડ કરે છે. ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ ને શું કહેવાય? તો કે જે સંસાધનો છે, સંસાધનોની વહેંચણી કેવી થાય? સમાન ધોરણે કે પછી યોગ્ય રીતે. અને આપણે અનુચ્છેદ 38 અને 39 ની વાત કરી ત્યાં મેજોરિટી વાત તો સંસાધનોની જ છે કે જે રિસોર્સિસ છે એ રિસોર્સિસ ની વહેંચણી શું થવી જોઈએ? તો કે ભાઈ સમાન રીતે થવી જોઈએ. જો રિસોર્સિસ ની વહેંચણી સમાન રીતે થાય તો એને કહેવાય શું? ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ, ન્યાય. ક્લિયર થાય છે? તો અનુચ્છેદ 38 અને 39 થી શું થાય છે? પછી વાત હતી અનુચ્છેદ 39A. 39 એવું કહેતા હતા સમાન ન્યાય અને મફત કાનૂની સહાય આપવાની જોગવાઈ. દેશના જે ગરીબો છે એ ગરીબોને પણ ન્યાયની સુવિધા જે છે એ મળી રહે એટલા માટે બંધારણની અંદર અનુચ્છેદ 39A માં જોગવાઈ કરી. કયા બંધારણીય સુધારાથી એડ કર્યું? 42માં બંધારણીય સુધારાથી. આના માટે આપણા દેશમાં શેની વ્યવસ્થા છે? નાલસા. ઓકે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ. આવો આખો એક નાલસા એક્ટ બનાવ્યો ઇન ધી યર ઓફ 1987. ઓકે, કે જ્યાં આવી જોગવાઈ કરવામાં આવી ભાઈ જે ગરીબો છે દેશના એને મફત કાનૂની સહાય મળી રહે. મફત કાનૂની સહાય એટલે શું? કે કોર્ટની અંદર કેસ લડવો છે, કેસ લડવા માટે પૈસા નથી, વકીલ નથી રાખી શકાતો, તો શું કરવાનું? તો કે ભાઈ તમને સરકારી વકીલ આપીએ. સરકારી વકીલ તમારા વતી શું કરે? કેસ લડે, પક્ષ રાખે, તમને જે છે પોતાના રજૂ કરવાની શું આપે? તક આપે. ક્લિયર થાય છે? નિશ્ચિત કરે છે અનુચ્છેદ 39. 40 કે છે ગ્રામ પંચાયતોની રચના કરવી અને વહીવટી એકમ તરીકે શું આપવા? આને તો ભાઈ આપણે ઓલરેડી આપણા બંધારણમાં બંધારણીય સુધારાથી દાખલ કરેલ છે. 73rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ 73માં બંધારણીય સુધારાથી આપણે જે છે આપણા દેશની અંદર ગ્રામ પંચાયતની રચના શું બનાવી? કેવી બનાવી? ફરજિયાત. કે દેશમાં જે છે ગામડાઓની અંદર દર 5 વર્ષે ઇલેક્શન્સ થવા જ જોઈએ ગ્રામ પંચાયતના. ક્લિયર થાય છે? તો એને આપણે કેવો દરજ્જો આપ્યો? બંધારણીય દરજ્જો આપ્યો, કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ આપ્યું. આપણે બંધારણમાં સુધારો કર્યો, અનુચ્છેદ એડ કરી. ખાસ કરીને ગ્રામ પંચાયતની જે અનુચ્છેદો છે એ છે અનુચ્છેદ 243 થી શરૂઆત થાય. 243 થી લઈને 243 આટલા સુધીની અનુચ્છેદ છે કે જે ખાસ કરીને ગ્રામ પંચાયતોની રચના દર્શાવે છે. તો મતલબ એને કેવું સ્ટેટસ આપ્યું? આપણે કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ આપ્યું, બંધારણીય દરજ્જો આપ્યો. તો એ તો આપણે ઓલરેડી પાલન કરી દીધું છે. અનુચ્છેદ 40. શરૂઆત જ્યારે બંધારણ બન્યું ત્યારે ગ્રામ પંચાયતો બનાવી ફરજિયાત હતી નહીં, પણ પાછળથી આપણે શું કરીએ એને ફરજિયાત બને. ક્લિયર થયું? પછી વાત હતી અનુચ્છેદ 41. અનુચ્છેદ 41 એવું કહે છે કે રાજ્ય પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહી અમુક પરિસ્થિતિના લોકો હોય. કેવા લોકો? તો કે વૃદ્ધ હોય, બેરોજગાર હોય, જે દિવ્યાંગ હોય. દિવ્યાંગ મતલબ કે કોઈ પણ પ્રકારની શારીરિક ખોડ ખાપણ જેવી સ્થિતિ હોય. આવા બધા લોકોને જે છે એ શું આપશે? કામ આપશે, શિક્ષણ આપશે અને જાહેર સહાયતા આપશે. એટલે આપણે આનાથી વસ્તુ નીકળી હતી એક શું? કામ મેળવવાનો અધિકાર. એની અંતર્ગત ઉલ્લેખિત છે અનુચ્છેદ 41 અંતર્ગત. બીજી વાત મેં તમને એ પણ કહું, આ જે પણ પ્રકારની અનુચ્છેદ છે એમાં લખેલું શું છે? તો કે રાજ્ય પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદા. આર્થિક શક્તિ મતલબ સ્ટેટની જેટલી કેપેબિલિટી હોય, જેટલું બજેટ હોય એ મુજબ. સરકારની આવક 10 લાખ કરોડ હોય, 10 લાખ કરોડમાં એના બધા લોકોનું કામ કરવાનું હોય. ઓકે, સમાજના બધા વર્ગો, અમીરો હોય કે બિઝનેસમેન હોય, એના માટે પણ ફેસિલિટી આપવી પડે ભાઈ. દેશમાં તમે એવું ના વસ્તુને ટેગ લગાડી શકો કે ભાઈ આ તો અમીર છે, આને કઈ ના ફેસિલિટી દેવાની હોય. એવું નહીં ભાઈ. દેશમાં રોકાણ બી એ લોકો જ લાવે છે. વિચાર કરો, આપણા દેશમાં આપણે જરૂરિયાત છે તો કે બિઝનેસમેન લોકોની. રીઝન, સરકાર બધું કામ નહીં કરી શકતી. ઓકે, બધા બિઝનેસ સરકાર નહીં સંભાળી શકતી, બધી જગ્યાએ શિક્ષણ સરકાર નહીં આપી શકતી. ત્યારે જ તો આ બધી ખાનગી યુનિવર્સિટી કે ખાનગી કોલેજીસ કે ખાનગી શાળાઓ છે. ક્લિયર થાય છે? ઓકે, તો તમે એવું ટેગ ના કરી શકો ભાઈ અમીરો હોય એને તો દેશમાં કાંઈ ફેસિલિટી ના મળવી જોઈએ. નોટ લાઈક ધીસ. ઓકે, આપણા દેશની અંદર બિઝનેસનું વાતાવરણ સારું બને એના માટે સરકારે બહુ જ પ્રયત્ન કર્યા છે. પ્રયત્ન એટલે સ્ટ્રક્ચરથી માંડી ઇલેક્ટ્રિસિટી, ટેક્સ બેનિફિટ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ, બધી જ પરમિશન આપી દેવી, આ બધી જ વસ્તુના પ્રયત્નો કર્યા છે. ત્યારે જ તો ભાઈ એપલ જેવી કંપની ભારત દેશમાં આવીને રોકાણ કરે અને ફોન્સ અહીંયા બનાવે છે. બાકી ચાઇનામાં બનાવતા જ હતા. આપણે કાંઈક ફેસિલિટી આપી એટલા માટે તો દેશમાં આવ્યા, વાતાવરણ એવું આપ્યું. તો એના માટે પણ સરકારે કામ કરવાનું હોય. તો સરકારે જે છે પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહી અને આ બધી વસ્તુના સંદર્ભે શું કરશે? મદદ કરશે અને લોકોને જાહેર સહાયતા આપશે. અને આ વસ્તુ પણ ફરજિયાત નથી. સરકાર ઈચ્છે તો કરે, ના ઈચ્છે તો બી ચાલે. કારણ કે ડીપીએસપી પાલન કરવા શું નથી? ફરજિયાત નથી. એના પછી વાતચીત કરી હતી અનુચ્છેદ 42. અનુચ્છેદ 42 શું કે છે? કામ અંગેની ન્યાયી અને માનવીય પરિસ્થિતિ અને પ્રસૂતા સહાય. બહુ જ સિમ્પલ. જે જગ્યાએ કામ કરો છો ત્યાં સ્થિતિ કેવી હોવી જોઈએ? માનવીય હોવી જોઈએ, સુરક્ષા હોવી જોઈએ, સેફટી હોવી જોઈએ.
બીજી વસ્તુ, કોઈ પ્રેગ્નેન્ટ મહિલા છે તો એમને પ્રસૂતા અંગેની સહાય આપવાની પણ જોગવાઈ છે. સરકાર અત્યારે ઓલરેડી કાયદાના માધ્યમથી શું આપે છે તો કે ભાઈ 26 અઠવાડિયાની શું આપે છે, રજા આપે છે. ઓકે, 26 અઠવાડિયાની મેટર્નિટી લીવ આપે. મેટર્નિટી લીવ એ પણ કેવી હોય, પેડ, મતલબ પગાર ચાલુ રહે. પણ કોઈ મહિલા જે છે પ્રેગ્નેન્ટ છે તો એને કેટલા અઠવાડિયાની રજા આપશે, 26 અઠવાડિયાની. તો આનું જ અમલ કર્યું કહેવાય, પ્રસૂતા સહાય અંગેનો અમલ કર્યો. આ વાત હતી અનુચ્છેદ 42. એના પછી અનુચ્છેદ 43, જે પણ કામદારો છે કે જે રોજમદારો છે એમને નિર્વાહ વેતન અને એનું નબળું જીવન સ્તર છે એના સુધારા માટેના પ્રયત્નો કરશે. નિર્વાહ વેતન એટલે શું તો કે અમુક પૈસા કમાવા જરૂરી જ બને કે જે જેટલો, મતલબ મારો રોજનો ખર્ચો મિનિમમ 100 રૂપિયા હોય તો મહિને 3000 રૂપિયા તો મળવા જ જોઈએ, તો હું જીવી શકું, અધરવાઇઝ જીવી જ ના શકું. તો આ નિર્વાહ વેતનની વાત કરે છે અનુચ્છેદ 43, કે કામદારો માટે નિર્વાહ વેતન અને એનું જે નબળું જીવન સ્તર છે એના સુધારા માટે પ્રયત્નો. જો આપણા દેશમાં સરકાર જે છે આખી પીડીએસ સિસ્ટમ ચલાવે છે. મેં આની પહેલા બી વાત કરી, જેને શું કહીએ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આના માધ્યમથી શું કરે છે, દર મહિને અનાજ અને રાશન આપે છે જે ગરીબ પરિવારો છે. એ શું કામ આપે છે કે ભાઈ એમનું જીવન સ્તર સુધરે, એમનો જે ખર્ચ છે એ અનાજ ઉપર ના થાય એના માટે સરકાર શું કરે, મફતમાં સસ્તા ભાવે આપે. 1 કિલો ચોખા હોય 1 રૂપિયાના ભાવે આપે, 2 રૂપિયામાં કિલો ઘઉં આપે. શું કામ આપે છે? કારણ કે એમનું જીવન સ્તર સુધરે. એવી વ્યવસ્થા કરવાની કે જે દેશમાં શું થાય, કુટીર ઉદ્યોગોનું પ્રોત્સાહન મળે. કુટીર ઉદ્યોગો એટલે નાના પાયાના ઉદ્યોગો, ઘર ઘરાવ ચાલતા હોય, પાપડ બનાવો, આચાર બનાવો, નાની મોટી હસ્તકલાના ઉદ્યોગો હોય. આ બધા ઉદ્યોગો જે છે એ પ્રમોટ થાય એના માટે સરકાર શું કરશે, પ્રયત્ન કરશે. આ વાત હતી અનુચ્છેદ 43. પછી આવી 43 એવું કે છે કે ઉદ્યોગોના વહીવટમાં કોની ભાગીદારી હોવી જોઈએ, કામદારોની ભાગીદારી હોવી જોઈએ. આને પ્રોત્સાહન સરકાર શેના માધ્યમથી આપે તો કે સરકાર આને પ્રોત્સાહન આપે શેનાથી તો કે સહકારી મંડળીઓ હોય. આ હું જસ્ટ લખું છું. સાથે સાથે બીજું શું હોય, સંઘ. ખબર છે અનુચ્છેદ 19 માં છે. ઓકે, અનુચ્છેદ 19 શું કે છે તો કે સંઘ સ્થાપવાની, મંડળીઓ સ્થાપવા. બધા કર્મચારીઓ પોતાના એસોસિએશન્સ બનાવતા હોય. મિલમાં કામ કરતા હોય તમે અને ત્યાં એવું કહે કે હવે તમે 7 કલાક કામ કરતા હતા, હવેથી તમારી શિફ્ટ 10 કલાકની કરી દઈએ. તો બધા કામદારો વિરોધ કરે કે ભાઈ એવું થોડી હોય, 7 કલાક જ કામ કરવાનું, 10 કલાક તો અમારું શોષણ થાય એવું કહેવાય. તો એ ત્યારે થઈ શકે જ્યારે બધા કામદારોની ભાગીદારી ઉદ્યોગના વહીવટમાં હોય, રોજબરોજના નિર્ણયમાં હોય. તો એ નિર્ણયમાં ભાગીદારી કઈ રીતે લઈ શકે, થ્રુ ધી એસોસિએશન્સ. તે વસ્તુ એમને સ્થાપવાની પણ શું છે, 42માં બંધારણીય સુધારાથી વસ્તુ એડ કરી. પછી વાત હતી 43B, ખાસ કરી છે એના માટે તો કે ઉપર મેં જે લખ્યું એમ કે સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવા માટે. દેશમાં સરકાર એવું ઈચ્છે છે કે સહકારી મંડળીઓ મોટા પ્રમાણમાં કામ કરે, કારણ કે સહકારી મંડળીઓ નફાના ઉદ્દેશ્યથી કામ નહીં કરતી હોતી. કયા ઉદ્દેશ્યથી કામ કરે, વેલફેર, કલ્યાણ. જેટલા બી મેમ્બર સહકારી મંડળીઓના પાર્ટ હોય એ બધા લોકો એકબીજા સાથે શું કરે તો કે ભાઈ ખાસ કરીને જરૂરિયાતો હોય, જરૂરિયાતો પૂરી કરવા માટે ભેગા થાય. ઓકે, જે પણ સેવિંગ, લોન, ધિરાણ, આ બધી વસ્તુ આપે શેના માટે આપે, એકબીજાને મદદ કરવા માટે. અને આ વસ્તુ ક્યારે એડ કરી, 97માં બંધારણીય સુધારો. અને એક વસ્તુ યાદ રાખજો, આ સહકારી મંડળીઓ જે છે એ તમારો શું છે, મૂળભૂત અધિકાર છે. આ ક્વેશ્ચન પૂછાય છે, એક વખત પૂછાઈ બી ગયેલો કે સહકારી મંડળીઓ સ્થાપવી કેવા પ્રકારનો અધિકાર તો કે મૂળભૂત અધિકાર, અંડર આર્ટિકલ 19. યાદ રાખજો ભાઈ, કદાચ આવી ગયો ક્વેશ્ચન. ઓનલાઈન વિદ્યાર્થીઓ ભાઈ કોઈ બી ડાઉટ હોય તો પૂછતા રહેજો. ક્લિયર હે, સમજમાં આયા, દિમાગમાં બેઠા, આગે बढ़ते. એના પછી વાત હતી અનુચ્છેદ 44 ની. હવે જો અનુચ્છેદ 44 નું એક એનાલિસિસ પણ આપણે જોઈ લઈશું. મેં અનુચ્છેદ 44 ના સંદર્ભમાં શું કીધું તો કે નાગરિકો માટે કેવી વ્યવસ્થા, સમાન દીવાની કાયદા, જેને આપણે બીજા શબ્દોમાં શું કહીએ, યુનિફોર્મ સિવિલ કોડ, કોલ્ડ એઝ એન યુસીસી. તો કે જો હાલની પરિસ્થિતિ ભારત દેશમાં કેવી છે તો કે હાલની પરિસ્થિતિના સંદર્ભે કોઈ આવી બાબત હોય, છૂટાછેડા, પછી લગ્ન. અચ્છા, પેલા લગ્ન થાય નહીં, હારું પેલા છૂટાછેડા કરે તો લગ્ન કેમ કરવા, પેલા થાય લગ્ન, એકબીજાથી કંટાળે તો થાય છૂટાછેડા, બાજવાનું થાય તો આવે સંપત્તિના વારસાની વાત. તો હાલની જે આવી સ્થિતિઓ અને હાલના જે આવા વિષયો છે એનું સંચાલન કેવી રીતે થાય છે ભાઈ તો કે સંચાલન થાય છે વ્યક્તિગત કાયદાના આધારે. વ્યક્તિગત કાયદાને ઇંગ્લિશમાં શું કહેવાય, પર્સનલ લોઝ. પર્સનલ લોઝ. આ પર્સનલ લોઝ શેનાથી પ્રેરિત છે, રિલિજિયન. મુસ્લિમ ધર્મ માટે લગ્નના અલગ રિવાજ હોય, છૂટાછેડાના અલગ રિવાજ હોય. હિન્દુ ધર્મ માટે અલગ હશે, કોઈક બીજા ધર્મ માટે કંઈક અલગ હશે. અલગ અલગ કાયદાઓથી એનું સંચાલન થાય. સેમ વસ્તુ છૂટાછેડાની પણ વાત. છૂટાછેડામાં મુસ્લિમ માટે કંઈક અલગ ટ્રેડિશન્સ હશે, હિન્દુ માટે કંઈક અલગ ટ્રેડિશન હશે, બીજા અન્ય ધર્મ માટે કંઈક અલગ ટ્રેડિશન હશે. સંપત્તિના વારસાની વાત કરી લ્યો. તો આવા જે બાબતો છે, આવી બાબતોને કેવી બાબત કહેવાય, દીવાની બાબતો કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ એઝ સિવિલ મેટર્સ. ઓકે, સામે અમુક ફોજદારી બાબતો હોય, કેવી હોય, ફોજદારી બાબતો એટલે
હા, ખૂન થઈ ગઈ વાત, ચોરીની વાત થઈ ગઈ, લૂંટફાટની વાત થઈ ગઈ. આ બધી બાબતો જે છે એ કેવી છે? ફોજદારી બાબતો. આ બધી બાબતોનું સંચાલન એક સમાન કાયદાથી થાય. ઓકે, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એ ખૂન કરે, ચોરી કરે, લૂંટફાટ કરે ને સેમ સજા જ થાય. એના માટે એવું ન કે એના ધર્મના અંદર શું લખેલું છે એ જોઈએ. નો, એના માટે ફોજદારી કાયદા સમાન જ હોય. દીવાની કાયદાઓ છે ભાઈ, એમાં જે છે એ અલગ અલગ ધર્મના અલગ અલગ કાયદા જોવા મળે છે. તો ઘણી વખત કોર્ટ માટે આ બહુ અઘરી મેટર થઈ જાય કે યાર બધા ધર્મના અલગ અલગ કાયદાઓ જોવા જવાના, શું વસ્તુ, કોના લગ્ન કેવી રીતે થાય, કોના છૂટાછેડા કેવી રીતે થાય, આ બધી વસ્તુઓ. તો એટલા માટે અનુચ્છેદ 44 એવું કહે છે કે રાજ્ય એટલે કે આપણું દેશ, સરકાર, એ બધા માટે જે છે એ સમાન દીવાની કાયદા જે છે એ સ્થાપિત કરવાનો શું કરશે? ન કરશે. પણ ભાઈ હજી સુધી થઈ શક્યું? ઇટ ઇઝ નોટ એપ્લિકેબલ ટીલ નાઉ. ક્લિયર થાય છે? હા, મતલબ અમુક રાજ્ય છે, ઉત્તરાખંડ છે, ગોવા છે, આ બધા રાજ્યો, પણ આપણા સમગ્ર દેશના સ્તરે આ વસ્તુ લાગુ થઈ નથી. એટલે બે છે ચર્ચાનો વિષય હોય છે હંમેશા યુનિફોર્મ સિવિલ કોડ. તો કે યુનિફોર્મ સિવિલ કોડ શું કામ આપણે લાગુ નથી કરી શક્યા? એ બહુ મોટો પ્રશ્ન છે. આઝાદીના આટલા વર્ષો થઈ ગયા તો બી લાગુ નહીં કરી શકતા. હવે જો વસ્તુ આવે શું? ધર્મની. ધર્મની બાબત હંમેશા ભારત દેશમાં સંવેદનશીલ હોય. ઓકે, કાંઈક વસ્તુનું સ્ટેટમેન્ટ તમે બોલો, કાંઈક નિયમ બનાવો, ધર્મને અસર કરતો હોય, હોબાળો થઈ જાય, એ ધર્મના લોકો પણ સરકારી ઉપર તૂટી પડે. બીજું વિપક્ષ તો રાહ જોઈને જ બેઠું એક સરકાર ભૂલ કરે, ઓકે, એ ધબધબાટી બોલાવી દે. રાજકીય પાસાને બીકને કારણે આજ સુધી દેશમાં યુસીસી લાગુ થયું નથી. સમગ્ર દેશના સ્તરે લાગુ નથી. અમુક રાજ્યોમાં છે પણ એ રાજ્ય સ્તર. ઓકે, સમગ્ર દેશના સ્તરે લાગુ કરવું હોય તો એના માટે શું કરવું જોઈએ? તો કે પ્રયત્ન કરવા જોઈએ. બધા લોકોને ભેગા કરીને સરકાર કંઈક વિચારે તો થાય, અધરવાઇઝ ના થાય. પણ એના માટે સૌથી પહેલા શું જોઈએ? કાંઈ બી કામ કરવું હોય, આપણે સવાર વહેલું ઉઠવું હોય, ટાઈમે જમવું હોય, પરીક્ષામાં વધારે માર્ક્સ લાવવા હોય, ઓકે, કે મહેનત કરવી હોય, તો એના માટે એક વસ્તુ જોઈએ, ઈચ્છા શક્તિ. ઓકે, તો ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર આજે યુસીસી કે સમાન દીવાની કાયદા છે એ લાગુ કરવા માટેની ઈચ્છા શક્તિ, ખાસ કરીને રાજકીય ઈચ્છા શક્તિની વાત, એ જે છે એ દેશમાં મોટા પ્રમાણમાં જોવા નથી મળતી. બંને પ્રશ્નો છે. જો આ વસ્તુ લાગુ થાય તો અમુક ફાયદા થાય, લાગુ થાય તો અમુક સામે પ્રશ્નો અને ચેલેન્જીસ પણ છે. તો એનું એક એનાલિસિસ તમને ખબર હોવી. તો વન બાય વન મુદ્દાઓ જોઈ લઈએ. તો કે જો યુસીસી લાગુ થાય તો બેનિફિટ્સ કંઈક આવા થઈ શકે. પહેલી વસ્તુ કે દેશની અંદર સમાન પ્રિન્સિપલ્સ આવી જાય, બધા લોકો માટે સેમ સિદ્ધાંતો. કોર્ટને જે છે એ બી તકલીફ નહીં, અલગ અલગ ધર્મના પુસ્તકો, અલગ અલગ ધર્મના એક્સપર્ટ્સના ઓપિનિયન લેવાના નહીં, જે છે એ બધું એક કાયદામાં લખી દો, તો એક ફાયદો થઈ ગયો. બીજી વસ્તુ, પ્રોટેક્શન ઓફ ધી સેક્યુલરિઝમ. તમે જે છે એ દેશને ધર્મનિરપેક્ષ બનાવો છો, તો ધર્મનિરપેક્ષ બનાવવા માટે આ બધા ધર્મના આધારિત કાયદાઓ જે છે એને દૂર કરીને તમે એક સમાન કાયદો લાગુ કરો, તો આ ધર્મનિરપેક્ષતા પણ સ્થાપિત થશે. ત્રીજું તો કે પ્રોટેક્શન ઓફ ધી વલ્નરેબલ એન્ડ વુમેન રાઇટ્સ. ઘણી વખત એવું થતું હોય છે કે ધર્મના અમુક લગ્ન, છૂટાછેડા કે સંપત્તિના વારસાને કારણે કે સંપત્તિના વારસાના ધર્મના આધારના કાયદાઓને કારણે ઘણી વખત શું થતું હોય છે? તો કે મહિલાઓ સાથે અત્યાચાર થતો હોય છે. ઓકે, મહિલાઓના ફેવરમાં એ કાયદાઓ હોતા. તો તમારે મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવું હોય તો એના માટે પણ શું કરી શકો? તો કે આવું સમાન દીવાની કાયદો લાગુ કરી શકો. રિડ્યુસ ડિસ્કોર્ડ. ડિસ્કોર્ડનો મતલબ એવો થાય વિખવાદ. તો જે ભાઈ ધર્મના લોકો વચ્ચે અલગ અલગ પ્રકારનો વિખવાદ છે, એ વિખવાદને પણ શું કરી શકીએ? ઘટાડી શકીએ, જો આપણે આવો સમાન કાયદો લાગુ કરી દઈએ. સાથે સાથે રિલિજિયન બેઝ ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેશનને કહેવામાં આવે ભેદભાવ. ધર્મના આધારે જે ભેદભાવ થાય છે, ઘણી બધી પ્રકારની જે પ્રથાઓ અને ટ્રેડિશન છે એ ખોટા ચાલતા હોય ધર્મની અંદર, તો એ વસ્તુને પણ તમે દૂર કરી શકો. આ ધર્મ આધારિત જે કાયદાઓ છે એને કારણે રાજનીતિની અંદર વોટ બેંક પોલિટિક્સ થતી હોય છે. ઓકે, પોતાનું વોટ બેંક સંભાળવા માટે જે છે આવું પ્રકારનું રાજકીયકરણ થાય ધર્મના આધારે. એ ધર્મના આધારે તમે રાજકીયકરણ છે એને દૂર કરી શકશો જો આ યુસીસી લાગુ કરશો તો. એઝ ઇન એડમિનિસ્ટ્રેશન, મતલબ કે ભાઈ સિમ્પલ એવું કે છે કે વહીવટમાં શું રહીએ? તો કે સરળતા રહીએ. કોને વહીવટમાં સરળતા રહીએ? તો કે ન્યાય તંત્રને. એને જે છે અલગ અલગ કાયદાઓ જોવા નહીં. વસ્તુ આ થઈ ગઈ. તો કે ભાઈ વિશ્વની અંદર પણ આ યુનિફોર્મ સિવિલ કોડ ચાલુ છે. ઘણા બધા મુસ્લિમ્સ દેશો છે ત્યાં પણ ચાલુ છે. ક્લિયર થાય છે? તમે સાઉદી અરેબિયા કે ઈરાન, ઈરાક જેવા દેશો લઈ લો તો ત્યાં પણ યુનિફોર્મ સિવિલ કોડ છે. જોકે એ દેશો ધર્મના નામે બનેલા છે છતાં ત્યાં યુનિફોર્મ સિવિલ કોડ. તો વૈશ્વિક ધોરણે પણ આવા પ્રકારની પ્રેક્ટિસ ચાલે છે. તે વસ્તુ આપણે પણ કરી શકીએ. અને લાસ્ટ તો કે આખા દેશને એક સાથે તમારે જોડવું હોય, વિચ ઇઝ કોલ્ડ એઝ એ નેશનલ ઇન્ટિગ્રેશન. તો એ તો જ થઈ શકે જો સમાન રીતે બધા જ દેશના લોકોને સમાન કાયદા લાગુ પડે. તો આ તો વાત થઈ ફાયદાની, પણ સામે અમુક ચેલેન્જીસ પણ, પડકારો પણ છે. પેલું તો કે વાયોલેશન ઓફ ફંડામેન્ટલ રાઇટ. શું કામ? તમારો અનુચ્છેદ 30 થી લઈ અને 28 એ તમને શું આપે છે? ધાર્મિક સ્વતંત્રતા આપે ને, ધાર્મિક સ્વતંત્રતા આપે.
તો એના મુજબ તમારા ધર્મના જે ટ્રેડિશન્સ હોય, એ લગ્નની બાબત હોય, છૂટાછેડાની હોય કે સંપત્તિના વારસાની હોય, એ બધી જ વસ્તુ તમે ધર્મની ફોલો કરી શકો, કારણ કે ત્યાં તમને ધર્મ માનવાનો પાળવાનો બધો જ અધિકાર છે. હવે તમે યુસીસી નાખો તો તમારા ફંડામેન્ટલ રાઇટ્સની શું થાય? વિરોધી થાય. તો એક વસ્તુ આ છે. સેકન્ડ તો કે દેશમાં આપણો દેશ જે છે એ ઓળખાય જ વિવિધતાઓથી છે, બધા ધર્મની અલગ અલગ વિવિધતા. એ જ વસ્તુને આપણે શું કરીએ, ક્યાંક ને ક્યાંક સમાપ્ત કરીએ, તો આ પણ એક પ્રકારનો ચેલેન્જ છે. બીજું, આ જ યુસીસી જો લાગુ કરે સરકાર, અચ્છા આ બે વસ્તુ સેમ જ છે, ડાયવર્સિટી ઓછી કરે, અને બીજું થ્રેટ ટુ મલ્ટીકલ્ચરલિઝમ. મલ્ટીકલ્ચરલિઝમ મતલબ દેશમાં જે અલગ અલગ સંસ્કૃતિના લોકો જોવા મળે છે, એના માટે આ વસ્તુ શું થઈ જાય? જોખમરૂપ થઈ. ખાસ કરીને તમે જે નોર્થ ઇસ્ટના ઘણા બધા રાજ્યો છે, ત્યાં તો આખી અલગ જ સિસ્ટમ ચાલતી હોય છે. તો એ લોકોને એવું થાય કે ભાઈ સરકાર આવો કોમન કાયદો લઈને આવશે તો અમારી જે અસ્તિત્વ છે, અસ્તિત્વ ઉપર નુકસાન, અમે તો જે છે અમારું કલ્ચર સાચવવાનું, સંરક્ષણ કરવાનો અમને અધિકાર મળવો જોઈએ. અને આપણું બંધારણનું અનુચ્છેદ 29 પણ કહે છે કે લોકોને પોતાની ભાષા, સંસ્કૃતિ, લિપિ જે છે એ જાળવવાનો અધિકાર. તો એ વસ્તુ ઉપર બી શું છે તો કે નુકસાન થાય. બીજી વસ્તુ, જો યુસીસી લાગુ થઈ ગયું તો ઘણા રાજકીય પક્ષો આ જ મુદ્દો બનાવીને શું કરે તો કે ધર્મના લોકોને નામે ઝઘડવાનું કામ કરાવડાવે, કે કમ્યુનલ પોલિટિક્સ કરે, રાઈટ, સાંપ્રદાયિક રાજનીતિ કરે. આવા બધા પ્રકારના ઇશ્યુઝ જે છે એ ખાસ કરીને શેની સાથે જોડાયેલા તો કે યુસીસી સાથે જોડાયેલા. તો જ્યારે તમને એક્ઝામમાં પૂછાય તો આ બે વસ્તુ તમારે લખવાની, ખાસ કે મેઇન્સમાં આ બંને વસ્તુ મર્જ કરીને લખવાની, કે ફાયદા બી આટલા છે, સામે પડકારો પણ છે. તો સમાધાન શું? તો કે સમાધાન એ દેશમાં લોકોને જાગૃત, લોકોને વિશ્વાસમાં રાખી સરકારે જે છે આનું અમલીકરણ સુનિશ્ચિત કરવું જોઈએ. કે પેલા લોકોનો ઓપિનિયન લે, નો ડાઉટ અઘરું છે. 140 કરોડ દેશમાં, 140 કરોડના દેશમાં બધા લોકોને એગ્રી કરવા ઇઝ મચ ટફ. ઓકે, સરકારનું આમ દમ નીકળી જાય ઓકે લોકોને મનાવવા માટે. જો લોકોને મનાવ્યા વિના કરે, થોપી દેશે તો લોકો એક્સેપ્ટ નહીં કરે. બીજી વસ્તુ, એના આધારે પણ આંદોલનો અને હુલ્લડો ફાટી નીકળશે. તો બેટર ઇઝ કે જો યુસીસી ને લાગુ કરવું છે, સરકાર જે છે એ લોકો સાથે સંવાદ અને પછી આનું અમલીકરણ કરે. લોકો સાથેના સંવાદમાં રાજકીય પક્ષો પણ આવી ગયા. ક્લિયર થાય છે? તો આ વસ્તુ મગજમાં બેઠું, ક્લિયર થઈ. એક વખત બધી જ અનુચ્છેદ જોરદાર ઝડપથી રીતે જોઈ જાઓ. અનુચ્છેદ ખાસ કરીને 36 થી લઈ અને 44, એના પછી ખાલી 45, 46, 47, 48, 49, 50 આટલી જ અનુચ્છેદ બાકી રહી. વન બાય વન ઝડપથી જોઈ જાઓ. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી લો ભાઈ, મગજમાં બેસે છે, સમજાય છે બધું ઉપરથી જાય તો વાંધો નહીં. ઝડપથી 1 મિનિટની અંદર જોઈ જાઓ, દેન આફ્ટર આપણે આગળ વધીએ. શરૂ કરીએ અત્યાર સુધીની બધી વસ્તુ. હવેની જેટલી અનુચ્છેદ છે એ બહુ મોટી નથી, સ્મોલ વન, તો એટલે વજે છે એ આપણને સમય લાગશે, આરામથી કવર અપ થઈ. વાત આવે છે અનુચ્છેદ 45 ની. હવે અનુચ્છેદ 45 શું કહે છે? અનુચ્છેદ 45 એવું કહે છે 6 વર્ષથી ઓછી વયના બાળકો, ઓકે 6 વર્ષથી ઓછી વય મતલબ 0 થી 6 વર્ષ, ઓકે જે વ્યક્તિ જે છે જેનું હજી શું થયું હોય તો કે જન્મ થયો હોય, જન્મથી લઈ અને 6 વર્ષ સુધી, તો કે 6 વર્ષથી લઈને ઓછી વયના બાળકો માટે શરૂઆતની બાળ અવસ્થા દરમિયાન સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની જોગવાઈ. તો કે જો બાળકને પ્રાથમિક શિક્ષણ કઈ એજમાં મળે તો કે પ્રાથમિક શિક્ષણ મળે 6 થી લઈને 14 વર્ષ. ઓકે, હવે 6 થી 14 વર્ષ સુધીનો પ્રાથમિક શિક્ષણનો અધિકાર શું છે? કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 21. કયા કેસને આભારી છે? મોહિની જૈન કેસ. યાદ રાખજો ભાઈ, 21 એ કયા બંધારણીય સુધારાથી એડ કર્યું? 86મો બંધારણીય સુધારો, 86th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. ક્લિયર થાય છે? તો 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ આવું બંધારણ કહે છે. કયા એક્ટ? તો કે ભાઈ 86મા બંધારણીય સુધારાથી 2002 માં. કયો અનુચ્છેદ? તો કે 21A. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? તો હવે જો જ્યારે આપણે મૂળભૂત અધિકાર તરીકે શિક્ષણનો અધિકાર એડ કર્યો ની પહેલા, એટલે કે 86મા બંધારણીય સુધારા પહેલા અનુચ્છેદ 45 કઈક આવું જ કહેતી હતી કે 6 થી 14 વર્ષના બાળકો માટે શું કરવાની? શિક્ષણ, મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ એવું રાજ્ય કરશે. એવું પેલા ફરજિયાત નહોતું, પણ પછી શું કર્યું? શિક્ષણનો અધિકાર આપણે શું બનાવ્યો? મૂળભૂત અધિકાર બનાવ્યો. અહીંયા અનુચ્છેદ 45 ની અંદર વાત ચેન્જ કરી દીધી. શું કરી દીધી? 6 થી ઓછી વયના બાળકો માટે જે છે એ શરૂઆતની બાળ અવસ્થા દરમિયાન, મતલબ જ્યારે એનું જે છે એ ચાઇલ્ડહુડ હોય, ઓકે જ્યારે એ બાળક જે છે એ ધીરે ધીરે ગ્રો થતું હોય ત્યારે એની સંભાળ અને કેર, એને જે છે એવી તમે સિચ્યુએશન આપો કે જેથી એને શિક્ષણ મળી શકે આગળના સમયમાં. સાથે સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણની જોગવાઈ, એટલે ઓલું નહીં જે નર્સરી હોય, કેજી હોય, કિન્ડર ગાર્ડન હોય, આ બધા એ બધી જે શિક્ષણ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કે એનું પ્રાથમિક શિક્ષણ શરૂ થાય ત્યારથી લઈ અને એની પહેલાનું જે શિક્ષણ હોય એના આપવાની પણ જે છે એ જોગવાઈ કોણ કરે? સ્ટેટ તો કરશે જ, રાજ્ય તો કરશે જ, પણ સાથે સાથે એના માતા પિતા અને વાલીનો પણ આમાં શું હોય તો કે રોલ હોય. આવું શું કહે છે તમારું અનુચ્છેદ? તો આ વસ્તુ યાદ રાખજો. જો ઘણી વખત 45 માં આવું મૂકી દે
કે ભારતીય બંધારણનો અનુચ્છેદ 45 મુજબ જે છે એ બાળકોને 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણની જોગવાઈ રાજ્ય કરશે. આવું મૂકી તમને એવું લાગે હા ભાઈ શિક્ષણ તો હતું જ, પણ અહીંયા શું છે 6 વર્ષથી ઓછી વયના બાળક માટે. તો આ શબ્દ યાદ રાખજો ખાસ કરીને, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર થયો? આ વસ્તુ શું કહે છે? અનુચ્છેદ 45. એના પછી આવે છે અનુચ્છેદ 46. હવે અનુચ્છેદ 46 શું કહે છે? તો કે જો એસસી અને બીજા કોઈ નબળા વર્ગો હોય, ઓકે, જેને તમે વીકર સેક્શન તરીકે કહી શકો, તો બીજા કોઈ નબળા વર્ગો હોય, શૈક્ષણિક આર્થિક હિતમાં વૃદ્ધિ થાય અને બીજી વસ્તુ કે એનું કોઈ પણ પ્રકારનું શોષણ ના થાય, એ વસ્તુ કોણ સુનિશ્ચિત કરશે? તો કે સરકાર, રાજ્ય. પેલી વસ્તુ તમે સમજી લો કે એસસી એસટી ને કોઈ બી વીકર સેક્શન, પછાત વર્ગ જે છે, એમના શૈક્ષણિક અને આર્થિક હિતમાં વૃદ્ધિ, મતલબ કે એને શિક્ષણ માટેની વ્યવસ્થા કરવાની. બીજું, એને આર્થિક રીતે જે છે એ રોજગાર કે આર્થિક રીતે જે પણ મદદ થઈ શકે એ પૂરી પાડવાની, અને એનું કોઈ પણ પ્રકારનું શોષણ ના થાય, સામાજિક આર્થિક રાજકીય કોઈ પણ શોષણ ના થાય એ વસ્તુની વ્યવસ્થા કરવાની. તો સરકારે શું કરેલું છે? જો આપણે વસ્તુ ખબર છે, અનુચ્છેદ 15 શેના માટેની કે છે? શિક્ષણ માટે. હા કે ના? યાદ હોય? અનુચ્છેદ 15(4) પછાત વર્ગો માટેની વિશિષ્ટ જોગવાઈઓ. તો આ વસ્તુ છે. પછી તો કે અનુચ્છેદ 16, અનુચ્છેદ 16(4) શું કે છે? પછાત વર્ગોને જાહેર રોજગારીની શિક્ષણમાં આરક્ષણ. તો શૈક્ષણિક અને આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરે. બીજું, ઘણી વખત જે છે એમને સામાજિક ભેદભાવ થતો હોય, તો સામાજિક ભેદભાવથી બચાવવા આપણા દેશની અંદર સરકારે ઘણા બધા કાયદાઓ બનાવ્યા છે, જેમ કે પ્રિવેન્શન ઓફ એસસી એસટી એટ્રોસિટી એક્ટ, કે એમનું કોઈ પણ પ્રકારનું શોષણ ના થાય. તો આ વસ્તુ શું કહે છે? અનુચ્છેદ 46, કે સરકાર પ્રયત્નો કરશે એસસી એસટી અને નબળા વર્ગો જે છે એમના શૈક્ષણિક અને આર્થિક હિતોની અંદર વૃદ્ધિ થાય, અને બીજી વસ્તુ કે એમને શોષણથી બચાવી શકાય. આ વાત આવી ગઈ અનુચ્છેદ 46 ની. વાત આવે અનુચ્છેદ 47. અનુચ્છેદ 47 શું કે છે? તો કે ભાઈ લોકોના જે પોષણ સ્તર છે એમાં વધારો કરવો, જીવન સ્તરમાં સુધારો કરવો અને લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિક કર્તવ્ય માનવું. 3 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ, કે સરકારની જવાબદારી કે દેશના લોકોનું જે પોષણ સ્તર છે, પોષણ સ્તર મતલબ કે ન્યુટ્રિશન્સ, શરીર ચાલતું હોય ડઝન્ટ મીન કે બધા શરીરમાં ન્યુટ્રિશન્સ હોય. ઓકે, તમે વિચાર કરો, તમે એક એજ સુધી પહોંચશો પછી તમને કદાચ આવો વસ્તુનો અનુભવ થશે કે નહીં, આઈ ડોન્ટ નો. ના થાય તો વધારે સારું, કે તમે રાત્રે જે છે 8-9 કલાકની જોરદાર નીંદર લો, સવારે ઉઠો તો તમને એવું લાગે સારું જીવનમાં હજી થાક જ લાગ્યો છે, ફ્રેશ તો લાગતા જ નહીં. આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય. ઘણા બધા કારણોમાં એક જવાબદાર હોય તમારું જીવનશૈલી, લાઈફસ્ટાઈલ. બીજી જવાબદાર હોય ઘણી વખત રાત્રે નીંદર સારી ના થાય, સ્ટ્રેસ હોય એ. ત્રીજી વસ્તુ જવાબદાર હોય તમારા શરીરમાં પોષક તત્વો જ વ્યવસ્થિત નહીં, તમારા બોડીને આરામ મળતો. તમે જે ખાતા હોય, હવે બે દાબતા હોય પીઝા બર્ગર, એમાં શરીરને કયા ન્યુટ્રિશન મળે, કયા વિટામિન્સ મળે, કયું પ્રોટીન મળે? કશું જ નહીં મળતું. ક્લિયર થાય છે? મળે તો ખાલી ચરબી. તો લોકોનું પોષણ સ્તર છે, ન્યુટ્રિશન્સ, એ ન્યુટ્રિશન્સ લોકોના શરીરમાં આવે, લોકોનું પોષણ સ્તર વધે, એ પણ જવાબદારી કોની છે? સરકારની. બીજી વસ્તુ, જીવન સ્તરમાં સુધારો થાય, ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ અને ક્વોલિટી ઇઝ રિલેટેડ વિથ યોર મની. પૈસા એક હદ સુધી હોવા જોઈએ, એક હદ સુધી હોય તો તમારું સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ સારું રહે. સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ સારું રહેવાનો મતલબ શું છે? ખોરાક સારો લખ્યો. સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ નો મતલબ એવો નથી હો કે ફ્લાઇટમાં કન્ટિન્યુઅસલી ટ્રાવેલ, તો કે હું ફ્લાઇટમાં જ કરું, ઓકે, ગાડીની બાદ પર ન મૂકું, ગાડી તો કે કેવી, તો કે ભાઈ એ તો મર્સિડીઝ જ જોઈએ. આ સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ ના કહેવાય. સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ કોને કહેવાય? ક્વોલિટી ઓફ લાઈફ કોને કહેવાય? ફૂડ તમે સારું લઈ શકો, સારી જગ્યાએ રહી શકો, સારી હવા હોય, સારું પાણી હોય, આને કહેવાય સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ. તો લોકોનું જે જીવન સ્તર છે, જીવન સ્તરમાં વધારો કરવાની જવાબદારી પણ સરકારની છે, કે લોકોને તો કે ભાઈ વ્યવસ્થિત રીતે ઘર મળી રહે એના માટે સરકાર પ્રયત્ન કરે છે. તમે જો આપણા દેશની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના આ ચાલે છે, કે જ્યાં લોકોને પાકા ઘર મળે. તો વસ્તુના માધ્યમથી શું થાય? તો કે રહેવાની વ્યવસ્થા થાય, પાણી સારું મળે, ખોરાક સારો મળે. તો આના માધ્યમથી શું કરી શકાય? તો કે લોકોની જે સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ હોય, જીવન સ્તર હોય, એ જીવન સ્તરને સુધારી શકાય. ત્રીજી વસ્તુ, સ્વાસ્થ્યને પ્રાથમિક કર્તવ્ય આપવું. તો કે જો સરકાર એવા પ્રયત્ન કરશે કે કાંઈ પણ એવી વસ્તુઓ દેશમાં ન વેચાય, કે કાંઈ પણ વસ્તુઓનું પ્રોત્સાહન ન અપાય કે જે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી હોય. જેમ કે તમે જો, તમને કોઈ દિવસ ક્યાંય બી લીકર જે છે, દારૂ, એની એડવર્ટાઇઝમેન્ટ નહીં જોવા મળે. કોઈ બી પબ્લિકમાં એની એડવર્ટાઇઝમેન્ટ કરવું અલાઉડ નથી. ઇલેક્ટ્રોનિક કે ટીવી મીડિયા ક્યાંય પણ દારૂની એડવર્ટાઇઝમેન્ટ કરવી અલાઉડ નથી, સિગરેટની એડવર્ટાઇઝમેન્ટ કરવી અલાઉડ નથી. ત્રીજી વસ્તુ, કોઈ પણ પ્રકારના તમાકુ વાળી વસ્તુ એની એડવર્ટાઇઝમેન્ટ કરવી અલાઉડ નથી. સરકાર અલાઉડ કરવી નથી દેતી. બીજી વસ્તુ, આવી જેટલી પણ વસ્તુઓ તમે યુઝ કરતા હોય ત્યાં બધી જગ્યાએ જે તમે કોઈ બી વસ્તુ લેતા હોય, લેટ્સ સે તમે કોઈ તમાકુ વાળી વસ્તુ લેતા હોય, તો એનું જે આ રેપર હોય,
એનું જે કાગળ હોય કે જેની અંદર જે છે 80% ઓફ પોર્શનમાં એવું લખવાનું ફરજિયાત છે કે આ વસ્તુ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેનાથી કેન્સર કે કોઈ પણ વસ્તુઓ થઈ શકે. તમે સિગરેટ હોય એ સિગરેટનું એક પેકેટ જોજો, એ પેકેટ 90% પોર્શન ઉપર કવર કરેલું હશે કે આનાથી કેન્સર થાય છે. ઓકે, છતાં હમ તો ભાઈ મૂર્ખી रहेंगे और हम तो पिएंगे क्योंकि बिकॉज अपने को चाहिए लुक, स्टेटस, एटीट्यूड. પીતા હોય એવું એટીટ્યુડ આવવો જોઈએ. ઓકે, વી ફીલ લાઈક અ પુષ્પા. ક્લિયર થાય છે? એટલે મૂર્ખ મતલબ આટલું 85% કવરઅપ જોઈને કોઈ વ્યક્તિ છતાં આટલું પીતો હોય, સિગરેટ પીતો હોય, દારૂ પીતો હોય, તો એ વ્યક્તિ મૂર્ખની કેટેગરીમાં જ આપણે સામેલ શકીએ. બીજી વસ્તુ, કોઈ પણ કોલ્ડ ડ્રિંક તમે પીવો છો એની પાછળ લખેલું હોય છે મોટા, ઇટ કન્ટેન્સ કેફેઇન. પણ એક પ્રકારની શું વસ્તુ છે તો કે ક્યાંક ને ક્યાંક તો શરીરને મોટા પ્રમાણમાં, ચા તમે પીવો એમાં કેફેઇન હોય જ. ઓકે, બટ બધી વસ્તુઓ લિમિટમાં પીવાની હોય. કોલ્ડ ડ્રિંક એટલે એવું નહીં કે આખો દી થમ્સઅપ જ પીધે રાખે, તેમાં લખેલું હોય છે ઇટ કન્ટેન્સ કેફેઇન. વસ્તુ શું છે, જેટલી વસ્તુઓમાં આવું હોય એ બધી જ વસ્તુઓ પબ્લિકલી લોકોને ખબર હોવી જોઈએ. એના માટે સરકારે નિયમો બનાવ્યા છે. ક્યાંય બી જગ્યાએ આવી એડવર્ટાઇઝમેન્ટ કરવાની છૂટ નહીં હોતી કે જે લોકોના સ્વાસ્થ્યને શું પહોંચાડતી હોય છે. ક્લિયર થાય છે? વસ્તુ સમજાય છે? તો સરકારે એવું કરવું પડશે કે લોકોના પોષણ સ્તરમાં સુધારો થાય. સરકાર સજેશન કરે કે શું વસ્તુઓ ખાવી જોઈએ, શું વસ્તુઓ ન ખાવી જોઈએ. સરકાર પોતે જ જે છે એ ઘણા, જેમ કે સરકારનો એક કાર્યક્રમ છે, કાર્યક્રમનું નામ હું એક્ઝેક્ટલી ભૂલી રહ્યો છું, પણ કાર્યક્રમ આવો કંઈક છે, ઈટ રાઈટ ઇન્ડિયા મુવમેન્ટ, કે ભાઈ વ્યવસ્થિત ખોરાક લો, જે વસ્તુ તમારે ખાવાની હોય તે. ક્લિયર થાય છે? તો આવી સરકાર મુવમેન્ટ ચલાવે છે. રીઝન સ્તરમાં સુધારો થાય. જે મહિલાઓ પ્રેગ્નેન્ટ હોય, લેક્ટેટિંગ મધર્સ હોય, એમને જે છે એ સરકાર ઘણી વખત જે છે એ ખાસ કરીને એવી કીટ આપે છે કે જેનાથી એના પોષણ સ્તરમાં સુધારો થાય. આંગણવાડી વર્કર્સને એના માધ્યમથી બાળકોને જે છે એ પોષણ સ્તર સારું મળી રહે એના માટે સરકાર સજેશન્સ કરે. તો મતલબ શું થયું? લોકોના પોષણ સ્તરમાં સુધારો થાય, જીવન સ્તરમાં સુધારો થાય, સ્વાસ્થ્યમાં સુધારો થાય. એ સરકારની શું છે? ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનાથી આગળ વધીએ. પછી આવે છે અનુચ્છેદ 48. અનુચ્છેદ 48 શું કહે છે? કૃષિ અને પશુપાલનમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ લાવવા રાજ્ય જે છે એ પ્રયત્ન કરશે. અને બીજી વસ્તુ, જે દુધાળા પશુઓ છે, દુધાળા પશુઓની અંદર તમારી ગાય, ભેંસ, ઓકે, બકરીઓ, આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. ઊંટ પણ દૂધ આપે, કેમલ મિલ્ક જે છે એ ઘણી જગ્યાએ આવતો હોય છે. તો જે દુધાળા પશુઓ છે એમની જાતમાં સુધારો કરવો અને એમના કતલ ઉપર જે છે એ પ્રતિબંધ મૂકવા માટેની જોગવાઈ કરશે, પ્રયત્ન કરશે. બે વસ્તુઓ છે. પેલી વસ્તુ જો બંનેને સમજીએ. વસ્તુ એવું છે, કૃષિ ક્ષેત્રની અંદર જે છે એ આધુનિકતાને પ્રમોટ કરવી. લખ્યું જ છે કૃષિ અને પશુપાલનમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરો. રીઝન તમને ખબર છે કે આપણો દેશ તો કે કૃષિ પ્રધાન દેશ, મેજોરિટી લોકો કૃષિ ઉપર નિર્ભર, પોપ્યુલેશન પણ એટલી મોટી, તો બધા લોકોને ખાવા પીવાની જરૂરિયાત રહેવાની. હવે આપણને બી ખબર છે કે આપણા દેશની અંદર લેન્ડ કે જ્યાંથી ઉત્પાદન થાય છે, જમીન, એ લિમિટેડ છે. તો વસ્તુ શું કરવી પડે? ટેકનોલોજી જો તમે રાખો, ટેકનોલોજીને એડોપ્ટ કરો, તો જ તમે મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકો. અધરવાઇઝ ઉત્પાદન થાય જ નહીં તો લોકો ભૂખ્યા મરશે, આવી સ્થિતિ થાય. તો પેલી વસ્તુ આપણું બંધારણ એવું કહે છે કે ભાઈ કૃષિની અંદર જે છે કે પશુપાલન, કારણ કે આપણા દેશમાં પશુપાલનના એક્ટિવિટીઝ જે છે એ પણ બહુ મોટા પ્રમાણમાં છે અને પશુપાલનના માધ્યમથી જ દૂધ અને આખી મિલ્ક ઇકોનોમી ચાલે છે. ક્લિયર થાય છે? કૃષિ અને પશુપાલન આ બંને ઉદ્યોગમાં જે છે એ શું કરવાનું? તો કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દાખલ કરો. જેથી શું થાય? તો કે જે દુધાળા પશુઓ છે એની જાતમાં પણ સુધારો કરવાનો. દુધાળા પશુઓની જાતમાં સુધારો કરવાનો મતલબ શું છે? તો કે જે દુધાળા પશુ હોય એને ઘણી વખત રોગ બી થતા હોય, પ્લસ એની જાતમાં સુધારો કરવો, ઇટ મીન્સ કે એને રોગથી બચાવવા, જેથી એની જાત જે છે એનું સંરક્ષણ કરી શકાય. આગળ બ્રીડિંગ થાય, આગળ રીપ્રોડક્શન થાય તો નવી નવી જે છે એ પોપ્યુલેશન એની વધશે. એની પોપ્યુલેશન વધશે તો જ દેશમાં જે છે દેશના લોકોની મિલ્ક, તમને ખબર આખો મોટો દેશ છે, આ દેશની અંદર દૂધ એટલા પ્રમાણમાં પીવાય છે. સૌથી મોટો ઉત્પાદક દેશ હશે દૂધનો. અને બીજી વસ્તુ, સૌથી મોટો કન્ઝ્યુમ વાળો દેશ બી આપણો જ છે. જેટલું દૂધ ઉત્પાદન કરીએ એનાથી મોસ્ટ ઓફ વસ્તુ આપણે જ પી જાય છે. બહારના દેશમાં એક્સપોર્ટ વધતું જ નહીં. રીઝન આપણા દેશમાં એટલી જરૂરિયાત છે. હવે તમે વિચાર કરો, એ દુધાળા પશુની જાતમાં સુધારો કરવો પડે, મતલબ એને કઈ રોગ ના થાય એ બચાવવા પડે. સેકન્ડ થિંગ કે એના કતલ ઉપર પ્રતિબંધ મૂકવાનો. એના કતલ ઉપર પ્રતિબંધ મૂકવાનું મૂળ કારણ શું છે? તો કે એ છે કે જો એના કતલ ઉપર તમે પ્રતિબંધ નહીં મૂકો તો આખી જાત થઈ જશે. આખી જાત નષ્ટ થઈ જશે તો એની ઉપર આપણી જે આખી ઇકોનોમી નિર્ભર છે, એના દૂધ ઉપર આખી જે ઇકોનોમી નિર્ભર છે, એનું શું થશે? ક્લિયર થાય છે? તો એના માટે શું કર્યું? તો કે ભાઈ કૃષિ અને પશુપાલનમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ એ લાવવાની. જે દુધાળા પશુઓ છે એની જાતમાં સુધારો કરવાનો, એના કતલ ઉપર શું મૂકવાનો? પ્રતિબંધ મૂકવાનો. તમને એવું લાગતું હશે તો બીજા પ્રાણીઓ કપાય છે એનું શું થાય? પ્રશ્ન, મુરગીઓ કપાય છે એનું શું? બટ ધ થિંગ ઇઝ ધેટ કે દુધાળા પશુઓની જાતમાં એટલા માટે એનું જે મતલબ એક વસ્તુ જે છે એ ફેક્ટ એ બી યાદ રાખવી જોઈએ
કે આપણો દેશ જે છે એ મોટામાં મોટો બીફ એક્સપોર્ટ કરતો દેશ છે. ઓકે, જે પણ પ્રકારનું માંસ મટન બધી વસ્તુ આપણા દેશમાંથી બહુ જ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ. અને અગેન તમને એવું લાગતું હશે કે આ વસ્તુ કરી છે, પણ આ વસ્તુ ફરજિયાત, ઓકે, એટલે સરકાર ઈચ્છે તો વસ્તુ કરી શકે, પણ ઈચ્છવા છતાં સરકાર કરી શકતી નથી. ક્લિયર છે? એની પાછળનું કારણ છે કે ઇકોનોમી આખી જે છે એ નિર્ભર છે એને લીધે. તો તમને નહીં, આપણને નહીં ખબર, બીફ એક્સપોર્ટ મોટા પ્રમાણમાં થાય છે ભારત. ધેટ ઇઝ અ ફેક્ટ. ઓકે, વાત સાચી. ગો માંસ છે, ગાયનું માંસ છે, એ વસ્તુ અલાઉડ નથી કરવી, એક્સેટ્રા એક્સેટ્રા. તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો કે ભારતમાંથી કેટલું બીફ એક્સપોર્ટ. તે બધા જ કતલખાના જે છે એ ચાલતા જ હોય, અને લીગલી કતલખાના છે કે જ્યાં સરકારે લાયસન્સ આપેલું હોય એને. એ પ્રકારના. ક્લિયર થાય છે? આ તો આપણને પોલિટિકલી બધી વસ્તુઓ દેખાડવામાં આવતી હોય ન્યૂઝમાં, એનાથી આપણે જે છે એ પરિચિત રહેતા હોય. ધ થિંગ ઇઝ ધેટ કે બીફ બહુ જ મોટા પ્રમાણમાં જે છે એ ભારત દેશ, મને એક્ઝેક્ટ યાદ નથી કેટલા નંબરનો દેશ છે ભારત એક્સપોર્ટ કરવામાં. ઇટ્સ ઓલમોસ્ટ ઇન ધ ટોપ 5 કન્ટ્રીઝ કે જ્યાંથી બીફ જે છે એ એક્સપોર્ટ થતું હોય. અને એવું નથી કે બીફ એક્સપોર્ટ કરવામાં જે છે અલગ કોમ્યુનિટીના લોકો જ છે. મેની હિન્દુઝ આર પાર્ટ ઓફ ઇટ કે જે બીફ કતલખાનું. સો ધ થિંગ ઇઝ ધેટ કે રિયાલિટી ઇઝ ઓકે. તો એ કોન્ટેક્સમાં જે છે આપણું મન એવું ચાલતું હોય કે ના ના ભાઈ આવું તો થોડી થતું હશે, સરકાર થોડી કરવા દે. પણ સરકાર દ્વારા લાયસન્સ પ્રાપ્ત બીફ એક્સપોર્ટ ઝોન્સ. ક્લિયર થાય છે? અને અગેન આ વસ્તુ જે છે એ ફરજિયાત નથી. એટલા માટે આ વસ્તુ માટે એવું કીધું છે પ્રયત્ન કરશે. ઓકે, ઇઝ નોટ ધેટ કે કમ્પલસરી. જો જેમને ખ્યાલ હોય કેમ કે ઘણી જગ્યાએ ગામડાની અંદર જે છે જ્યારે ગાયનું બચ્ચું આવે, જો એ ફિમેલ હોય તો જ એને રાખતા. ઓકે, મેલ હોય તો થોડોક ટાઈમ રાખે ને પછી વેચી દે. જે વેચે એ ક્યાં જાય? કતલખાનામાં. સિમ્પલ. ત્યાંથી જ એમનું બીફ એક્સપોર્ટ થાય. ધીસ ઇઝ ધ રિયાલિટી. ઓકે, આ વસ્તુ છે ખરેખર સાચી વસ્તુ. થોડોક ટાઈમ જો મેલ હોય તો મેલને થોડો રાખે, બાકી એનો દૂધ દેવાનું તો છે નહીં, તો એટલા માટે ના રાખે. એને શું કરી નાખે? વેચી નાખે. જ્યાં વેચાય ત્યાં શું જાય? કતલખાનામાં જાય. ત્યાંથી એનું એક્સપોર્ટ થાય બીફ, અને બીજા દેશોમાં જે છે. જેમ કે મતલબ આઈ હેવ વિઝિટેડ ધી ઇન્ડોનેશિયા. તો અમે જે છે એ 7 દિવસ ઇન્ડોનેશિયામાં રહ્યા. વી હેવ વિઝિટેડ ધ બાલી. 7 દિવસ રહ્યા. 7 દિવસમાં મતલબ આઈ એમ અ વેજીટેરિયન. તો 7 દિવસમાં મતલબ મગજનો ત્રાસ આવી ગયો, કોઈ વેજ ફૂડ મળે નહીં. ઓકે, 7 દિવસ આઈ હેવ ઈટ બ્રેડ બટર. યુ જસ્ટ સી ધીસ કે એ વેન વી હેવ વિઝિટેડ ધ હોટેલ્સ, તો હોટેલ્સમાં તમે ખાલી ત્યાં કેટેગરી જો નોનવેજ ફૂડની, તો તમને ભારત દેશમાં નોનવેજ ના ખાયું એવું મળે. એન્ડ એટ ધેટ ટાઈમ ધેર વોઝ અ બીફ. ત્યાં મળે છે. ક્લિયર થાય છે? સો ધીસ ઇઝ ધેર ઇઝ અ રિયાલિટી which we have to accept. આપણને જે ન્યૂઝમાં દેખાડતા હોય બધી વસ્તુ સાચી હોતી. ક્લિયર થાય છે? વસ્તુ એ છે કે ભાઈ દેશમાં પ્રયત્નો થશે વસ્તુ કરવાના. ઇટ ઇઝ નોટ કમ્પલસરી. ઓકે, અને ગવર્મેન્ટ દ્વારા જ માન્યતા પ્રાપ્ત જે ઘણા બધા શું કહેવાય કતલખાના ચાલતા હોય છે કે જ્યાંથી સરકાર જ મંજૂરી આપે છે. એના પછી વાત છે અનુચ્છેદ 48 48. એ શું કે છે? મતલબ એ અગેન એ નિયમ નથી, એ લોકોની આસ્થા છે, લોકોનું બિલીફ છે. ઓકે, અગેન મેં તમને કીધું એમ કે જે ખાસ કરીને આ બધી વસ્તુ છૂટછાટ આપે છે એમાં લોકો જ પોતે કરે છે. જે હિન્દુ ધર્મના જ લોકો હોય, ઘણી જગ્યાએ તમે જોયું હશે કે જે ગાય હોય, ગાયનું બચ્ચું આવે તો મેલ આવે તો એ હિન્દુ જ બીંગ હિન્દુ જ વ્યક્તિ એ વેચી નાખે છે. એ જ વસ્તુ એમ કે છે કે હું આને પાડીશ કે આને રાખીશ તો ખર્ચો થશે ને સામે મને દૂધ તો મળવાનું નહીં, તો આને કેવી રીતે પાડ? તો એ જ વ્યક્તિ વેચી નાખે છે. એ જ વ્યક્તિ વેચે છે ક્યાં? ત્યાં જ વસ્તુ. ક્લિયર થાય છે? તો વાત સાચી, ધર્મમાં જે છે ગાયને માતા માનીએ છીએ. ઓકે, ધેટ ઇઝ ટ્રુ, બટ રિયાલિટી એ બી છે કે ભારત જ બહુ મોટો બીફ એક્સપોર્ટ ઝોન છે. ઓકે, ધીસ ઇઝ ધ સેડ રિયાલિટી. તમે અહીંથી જઈને ઇન્ટરનેટ ઉપર ખાલી ચેક કરો, ખાલી રેન્ક લખજો કે ઇન્ડિયાઝ રેન્ક ઇન ધી બીફ એક્સપોર્ટ, યુ વિલ ગેટ એન આઈડિયા કે કેટલા મોટા પ્રમાણમાં બીફ એક્સપોર્ટ. ઓકે, અને જો વેચવામાં જ્યારે કોઈ બી ગાય હોય, ગાયનું બચ્ચું આવે, મેલ આવે, હિન્દુ ધર્મના હોય કે કોઈ બી અન્ય ધર્મના લોકો હોય, એ લોકો એને વેચી જ નાખે છે. નહીં રાખતા, મેજોરિટી લોકો નહીં રાખતા. રીઝન એમને એવું લાગે કે આ તો વસ્તુ બર્ડન છે મારા ઉપર. ઓકે, ઈ જો ગાય ફિમેલ આવે તો એ રાખે. શું કામ? કારણ કે એ તો એને વર્ષો સુધી. ક્લિયર થાય છે? ધીસ ઇઝ ધ રિયાલિટી. અત્યાર સુધી કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ આજે ખ્યાલ આવ્યો હશે, તો અહીંથી જઈને જોજો. ધીસ ઇઝ ધ થાય. ઓકે, હા, લોકો મતલબ લોકો બી એટલો બધો કોઈ બહુ મોટા પ્રમાણે, એ તો જે વિરોધ થતો હોય ને બધી વસ્તુ મીડિયામાં દેખાડતા હોય એ બહુ નાના અંશો છે. આ દેશ એવડો મોટો છે કે જ્યાં શું શું ઘટનાઓ થતી હોય તમને મને કોઈ ખબર જ નહીં હોતી. સો ધીસ ઇઝ ધ થિંગ. આગળ વધીએ. વાત આવે છે અનુચ્છેદ 48. એ શું કે છે? તો કે દેશની અંદર પર્યાવરણનું રક્ષણ અને જતન કરવું તથા વન અને વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવું. ઓબ્વિયસલી ભારત જે છે એ પ્રકૃતિ પ્રેમી દેશ છે, એ વર્ષોથી આપણે જાણીએ છીએ. તમે આગળ જઈને સિંધુ ખીણની સભ્યતા ભણશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આપણા દેશની અંદર આપણે કોની પ્રકૃતિની પૂજા કરીએ? નદીની પૂજા કરીએ. નદીને બી માતા આપણે માનીએ છીએ એક રીતે તો, પણ એટલી જ નદીને પ્રદૂષિત કરવાના પણ ક્રેડિટ પૂરેપૂરા કોને જાય છે? તો કે આપણને જ જાય છે. કેટલી મતલબ તમે કોઈ વખત જે છે કોઈ દેશની અન્ય સિચ્યુએશન જોજો અને એ દેશની નદીઓ જોજો અને કમ્પેરેટિવમાં આપણી દેશની નદીઓ જોજો.
બહુ જ ખરાબ હાલત કરી, એટલો કચરો, એટલો કૂડો, બધી વસ્તુઓ જે છે આપણે નદીની અંદર નાખીએ. ક્લિયર? નદીને શું કરીએ છીએ? પ્રદૂષિત કરીએ. ગંગાને સાફ કરવાની અંદર સરકારે જે છે એ બહુ જ મોટા પ્રમાણમાં અત્યાર સુધી ખર્ચો કર્યો. ઓકે, છતાં હજી ગંગા સંપૂર્ણ રીતે સાફ નહીં થઈ, બહુ જ બધો કચરો છે. ઓકે, સેમ યમુનાને સાફ કરવા માટે પણ સરકાર જે છે એ બહુ જ પ્રયત્નશીલ છે, પ્રયત્ન કરે છે, નો ડાઉટ, ઇન્ટેન્શન ઇઝ રાઈટ. બટ જ્યાં સુધી એમાં સિવિક સેન્સ નો આવે, મતલબ કે તમારા મારામાં સિવિક સેન્સ ના આવે, ત્યાં સુધી સરકાર ગમે એટલી ઉપરથી લઈને નીચે મચી પડે, કાંઈ ના થાય. સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવે, પણ તમે ને હું જ ના માનીએ તો સરકારનું શું એમાં વાંક? ક્લિયર થાય છે? તો વસ્તુ એ છે કે અનુચ્છેદ 48 એ સરકારને પણ એવું કહે છે કે સરકાર પર્યાવરણનું રક્ષણ અને જતન કરે, અને શું કરે તો કે વન અને વન્ય પ્રાણીઓનું રક્ષણ કરે. આના માટે સરકારે પ્રયત્નો કર્યા બી છે. તો કે જો આપણા દેશની અંદર એન્વાયરમેન્ટ એક્ટ છે, પર્યાવરણ અધિનિયમ છે. આ પર્યાવરણ અધિનિયમ આપણા દેશની અંદર ક્યારે અમલમાં આવ્યો તો કે ઇન ધી યર ઓફ 1986. સાથે વન અને વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવા માટે આપણા દેશની અંદર જે છે એ શું છે તો કે વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઇન ધી યર ઓફ 1972 વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ આપણા દેશની અંદર બનાવ્યો, ખાસ કરીને પ્રાણીઓનું સંરક્ષણ કરવા માટે. પ્રાણીઓના સંરક્ષણમાં તમે લઈ લો હાથી લઈ લો, તમે ચીતા લઈ લો, ટાઈગર લઈ લો, કે પછી તમે સિંહ લઈ લો. આ બધા માટે સરકારે શું કર્યું છે તો કે વન્યજીવ સંરક્ષણની અંદર એને અલગ અલગ પ્રકારની કેટેગરીમાં બાયફર્ગેટ કર્યા છે. એ મુજબ એમને સંરક્ષણ આપ્યું છે. સાથે સાથે વન્યજીવનું સંરક્ષણ કરવા માટે આપણે દેશની અંદર વન્યજીવ અભયારણ્ય વિચ ઇઝ કોલ્ડ એઝ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી, આની સ્થાપના કરી. પછી તો કે રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્ક, આ બધી વસ્તુની સ્થાપના કરી. આનો કરવાનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે પ્રાણીઓનું જે એરિયા છે, કે પ્રાણીઓની જે જગ્યા છે એને કરવી. કારણ કે આપણા દેશની અંદર પ્રાણીઓને જોખમ છે માણસોથી. આપણા દેશની અંદર પ્રાણીઓને જોખમ છે કોનાથી? માણસોથી. આપણે ઘણી વખત નહીં, હમણાં થોડા ટાઈમ પહેલા અમદાવાદમાં જે ઇન્સિડન્ટ બન્યો કૂતરાઓના સંદર્ભે, ડોગ્સના માધ્યમે, પહેલા મેં તમને કીધું હતું કે ભાઈ લોકો જે છે એ કૂતરાઓને બદનામ કરે છે. ઓકે, ખબર જ નહીં કે ભાઈ એ જે સ્ટ્રીટ ડોગ છે, સ્ટ્રીટ ડોગ ઉપર કેટલો અત્યાચાર લોકોએ કર્યો છે, કયા કયા ટ્રોમામાંથી જે છે એ પસાર થયા છે. સેમ લાયન કે કોઈ પણ પ્રકારના ટાઈગર. બીજી વસ્તુ કે કોબરા જે છે, કોબરા સ્નેક, કોબરા જે છે એ ત્યાં સુધી લોકો ઉપર અટેક નહીં કરતો જ્યાં સુધી તમે એની સળી ના કરો. કોઈ દિવસ ના કરે, જ્યાં સુધી તમે એને ના છંછેડો. પણ આપણે આમ કરીને છંછેડીએ, જ્યાં બી કોઈ બી જગ્યાએ અભયારણ્યમાં જાય, ઓકે, આમ કરીને છંછેડીએ. આ બધા આપણા જે છે એ બી જોઈને વિચારતો હશે કે હારું કઈ પ્રકારના કેટેગરીના લોકો છે કે હારું મને આટલું છંછેડે. ક્લિયર થાય છે? તો મતલબ આપણા દેશમાં એ સ્થિતિ છે કે આપણા દેશની અંદર પ્રાણીઓને ખતરો જોખમ છે માણસોથી, અને માણસોએ કર્યું છે. ટાઈગર કે આ કોઈ બી વસ્તુ એને મારીને નખ કે દાંત ને આ બધી વસ્તુ વેચવાનો ધંધો જે ચાલે છે બહુ મોટા પ્રમાણમાં. ઓકે, બધી વસ્તુ ઇલીગલ છે, ગેરકાયદેસર છે. ઓકે, તો સરકારે પ્રયત્નો કર્યા છે પણ માણસ નહીં કંટ્રોલમાં. ક્લિયર થાય છે? તો પર્યાવરણનું જતન કરવા માટે પર્યાવરણ અધિનિયમ, પર્યાવરણનું રક્ષણ કરવા માટે, પ્રદૂષણથી બચાવવા માટે નિયમો, આ તે બધી જ વસ્તુઓ સરકારે કરી છે. સાથે વન અને વન્યજીવ અને પ્રાણીઓનું રક્ષણ કરવા માટે આ બધા કાયદાઓના માધ્યમથી જે છે એ શું કરી તો કે કાયદાકીય પ્રક્રિયા કરી છે બચાવવા માટે. એના પછી અનુચ્છેદ 49 શું કે છે? રાષ્ટ્રીય મહત્વ ધરાવતી વસ્તુઓ, સ્થળ અને સ્મારકોનું રક્ષણ કરવું. આના માટે પણ સરકાર શું કરશે? પ્રયત્નો કરશે કે દેશના જે મહત્વના સ્થળો છે, તમે તાજમહેલ લઈ લો, કુતુબ મિનાર લઈ લો, ગાંધી આશ્રમ લઈ લો, આવા જે મહત્વના વિરાસતના સ્થળો છે એનું રક્ષણ કરવાનું એ પણ જવાબદારી કોની છે? સરકારની છે. કોઈ પણ એવી બાબતો, જૂના સમયની પ્રાચીન અવશેષો હોય, ઓકે, કોઈ પ્રાચીન સ્થળ હોય, સિંધુ ખંડની સભ્યતાના સ્થળો હોય, બૌદ્ધ ધર્મના જે છે એ કોઈ પણ પ્રકારના માનો એ સ્થળ હોય કે જ્યાં બૌદ્ધ ધર્મ અપનાવવામાં તો ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા કોઈ સ્થળ હોય, એને કયા નામથી હોય? દેટ ઇઝ કોલ્ડ સ્તૂપ. ઓકે, તે સ્તૂપ હોય એનું સંરક્ષણ કરવાનું હોય, અશોકના કોઈ સ્મારકો હોય, આ બધી વસ્તુનું સંરક્ષણ કરવાની જવાબદારી કોની? સરકારની. ઓકે, એવું જે છે એના માટે સરકાર શું કરશે? પ્રયત્ન કરશે. રાઈટ, કે આ બધી વસ્તુઓ જાળવી રાખીએ. ઓકે, બટ અગેન ત્યાં બધી વસ્તુઓને પણ તકલીફ છે કોનાથી? માણસોથી. ત્યાં જઈને બારે હાર્ટ દોરીને આવશે તાજમહેલની. ઓકે, કે ધીસ વેટ્સ ધીસ લવ્સ ધીસ. ઓકે, આ બધી વસ્તુની પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ. ક્લિયર થાય છે? ઓકે, ત્યાં લખીને થોડી કઈ અમર થઈ જવાના કોઈ. ઓકે, ઘરે જઈને પછી બાકે ડખા કરે. ઓકે, તાજમહેલની ઉપર લખીને આવે. તો સ્મારકો જે છે એ સ્મારકોને જવાબદારી કરવાની જે છે એ લોકોની પણ છે, સરકારની તો છે જ. સરકાર એના માટે શું કરશે? પ્રયત્નો કરશે. ક્લિયર થયું? આ વસ્તુ થઈ ગઈ અનુચ્છેદ 49 ની. હવે બે લાસ્ટ આર્ટિકલ, અનુચ્છેદ 50 અને અનુચ્છેદ 51. પછી આપણું આ ચેપ્ટર ઓલમોસ્ટ પૂરું થશે. પછી આની સાથે જોડાયેલા સુપ્રીમ કોર્ટના કેસીસ હશે, ધેટ વી વિલ સી ઓન ધ મંડે સેશન.
મંડે કે આગળના સમયમાં જે બી લેક્ચર હશે તે. અનુચ્છેદ 50 શું કહે છે? અનુચ્છેદ 50 એવું કહે છે, જાહેર સેવાઓમાં ન્યાય તંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય શું કરશે? પગલા લેશે. આ શેના માટે? તો કે જો ઈ કે છે કારોબારી અને ન્યાય તંત્ર આ બંનેને જે છે અલગ કરવાની વાત. મતલબ કે આ બંનેમાં સેમ વ્યક્તિઓ ના હોવા જોઈએ, જે બનતું હતું બ્રિટિશોના ટાઈમમાં. બ્રિટિશના ટાઈમમાં કારોબારી એટલે કોણ? તો કે ભાઈ માનો જિલ્લા કલેક્ટર, આપણે એક પદ લઈ લઈએ, જિલ્લા કલેક્ટર, એ કારોબારીનો પાર્ટ હોય. બ્રિટિશના સમયમાં જે છે આ જ વ્યક્તિ શું કરતો? તો કે ન્યાયિક જવાબદારીઓ પણ નિભાવતો. ન્યાયિક જવાબદારી એટલે કોઈના વિરુદ્ધ એક્શન લેવાના હોય, મેજિસ્ટ્રેટ જેવા પાવર હોય, એ બધી વસ્તુ એની પાસે હતી. ક્લિયર થાય છે? ઓકે, તો બંને પદ ઉપર સેમ લોકો રહેતા. ન્યાયમાં ઈ આ તો એનાથી એવું થયું મારા જ કેસનો જજ હું પોતે જ હોય, આના જેવી સિચ્યુએશન થતી. કારોબારી અને ન્યાય તંત્ર આ બંને એકબીજાથી શું હોવા જોઈએ? અલગ હોવા જોઈએ. એટલા જ માટે આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જે જજીસની નિમણૂક છે એ નિમણૂકની અંદર સરકારનો રોલ નથી. કોલેજિયમ સિસ્ટમ કામ કરે છે, આગળ આપણે ચર્ચા કરીશું એની. કોલેજિયમ સિસ્ટમ કામ કરે છે દેશની અંદર. જે નિમણૂક છે નિમણૂકમાં તો કે સરકારનો રોલ નથી. સરકાર એટલે કોણ? કારોબારી. એક્ઝિક્યુટિવ. એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી આ બંનેને અલગ કરવા માટેના પ્રયત્નો કોણ કરે? તો કે રાજ્ય કરશે. એવું લખેલું છે શેમાં? અનુચ્છેદ 50 ની અંદર. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? અને લાસ્ટ આર્ટિકલ ધેટ ઇઝ કોલ્ડ એઝ એન આર્ટિકલ 51. આર્ટિકલ 51 શું કહે છે? તો કે જો આંતરરાષ્ટ્રીય બાબત સાથે જોડાયેલી વસ્તુ વન બાય વન જુઓ. રાજ્ય, હવે અહીંયા શબ્દ કઈ છે, શબ્દ બી લખી લેજો, આગળ પૂછાય છે. રાજ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં સહભાગીદારી, અન્ય દેશો સાથે સન્માનપૂર્ણ સંબંધો, સન્માનપૂર્ણ સંબંધને તમે મૈત્રીપૂર્ણ સંબંધો પણ કહી શકો, ફ્રેન્ડલી રિલેશન્સ, તથા આંતરરાષ્ટ્રીય વિવાદો મધ્યસ્થતાથી મધ્યસ્થ નિવારવા પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ રહેશે. આ મધ્યસ્થતાનો બીજો શબ્દ છે લવાદ. આ શબ્દ પણ યાદ રાખજો. લવાદને ઇંગ્લિશમાં કહેવાય કે મધ્યસ્થતાને ઇંગ્લિશમાં કહેવાય મીડિયેટર. તો આપણો દેશ છે પેલી વસ્તુ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં સહભાગીદારી. જો ભાઈ ભારત દેશની નેચર છે કે ભાઈ શાંતિ રાખવાની, શાંતિથી જીવો અને શાંતિથી જીવા દો, બીજી કોઈ પણ પ્રકારની હળીહંચા ના કરે. ઓકે, તમારા દેશમાં જે કરવું એ કરો. અમારા દેશમાં જે છે કોઈ પ્રકારની વચ્ચે જે છે એ હસ્તક્ષેપ કરવાનો નહીં, અમને અમારા રીતે શાંતિથી જીવવા દો. વાત થઈ ગઈ કે આપણે, અને આ વસ્તુ એ નહીં કે ભાઈ આપણે વૈશ્વિક કક્ષાએ પણ એવું જ કહીએ છીએ કે ભાઈ અમને શાંતિ જોઈએ. આપણા દેશના સંદર્ભે એક વૈશ્વિક કક્ષાએ એવો પક્ષ હતો કે એવો વ્યૂ હતો કે ભારત જે છે એ ભારત તો ન્યુટ્રલ છે, કોઈનો સાથ નથી દેતો. કોઈ બે દેશો વચ્ચે ઝઘડા થાય તો ભારત કોઈનો સાથ નથી દેતો. ભારત જે છે એ નોન અલાઇન્ડ છે, કોઈ સાથે જે છે એ પોતાનું અલાઇનમેન્ટ રાખતો, પોતે તટસ્થ રહે છે. તો આપણા પ્રાઇમ મિનિસ્ટર એક સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ અમે તટસ્થ નથી, અમે પક્ષકાર છીએ. શેના? તો કે શાંતિના. ઓકે, અમને શાંતિ જોઈએ. બે દેશના બાજુ હોય તમે તેમ કે બે ખોટા, શાંતિથી બેહો. બીજી વસ્તુ, આજ સુધી ભારતે કોઈ દિવસ વોર શરૂ કરી નહીં. આ કોકે વોર કરી હશે તો એને ફોડી દઈશું, પણ ધ થિંગ ઇઝ ધેટ કે શરૂ આપણે નહીં કરી. ક્લિયર થાય છે? તો આપણે જે છે, અને આગળ આપણી ફિલોસોફી વસુધૈવ કુટુંબકમની છે કે વિશ્વ જે છે એ આપણું શું છે? તો કે કુટુંબ છે. એ જ ફિલોસોફી ઉપર આપણે ચાલીએ છીએ. તો વસ્તુ એ કે છે કે ભારત કે રાજ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં સહભાગી બનશે. અન્ય દેશો સાથે રિલેશન સારા રાખવાના. બધી વસ્તુ આપણને ખબર જ છે. પેલું કામ પાડોશી આવે, પણ ભારતને સારું પાડોશી સુખ જ નહીં. ઓકે, ઉપર ચાઇના, બાજુ પાકિસ્તાન, ઓ બાજુ બાંગ્લાદેશ, નીચે શ્રીલંકા, એકથી એક દુશ્મનો ભર્યા. ક્લિયર થાય? પણ વસ્તુ એ છે કે આપણે તો કે મૈત્રીપૂર્ણ અને શાંતિથી સંબંધો બનાવીશું બધા સાથે. આપણી કૂટનીતિ પણ છે કે ચાણક્યએ કીધું હતું કે ભાઈ તમે જે છે તમારા બધા દેશો સાથે સંબંધ સારા હોવા જોઈએ, આજુબાજુ રાજ્યો સાથે સંબંધ સારા હોવા જોઈએ. કોણ ક્યારે કામ આવે દુનિયામાં કોઈને ખબર નહીં. અને આ વસ્તુ જે છે એ દેશના સ્તરે નહીં, પોતાના વ્યક્તિના જીવન માટે પણ મહત્વનું છે. તમારું રિલેશન જે છે એ કોઈ વ્યક્તિ સાથે ખરાબ કરવો નહીં, ખાસ કરીને બોલીને બગાડવું નહીં કોઈ સાથે. તમને કોઈ વ્યક્તિ સાથે કામ કરવું નહીં ફાવતું તો પ્રેમથી નીકળી જવાનું, ખતમ મેટર. એની સાથે વધારે બોલીને આપણું જીવન બગાડવું, આ વસ્તુ જીવનમાં પણ શીખવા જેવી છે. એ જ ફિલોસોફી કરે છે કે બધા દેશો સાથે કેવા સંબંધ હોવા જોઈએ? મૈત્રીપૂર્ણ હોવો જોઈએ. કે અત્યારનું વિશ્વ જે છે એ ગ્લોબલાઇઝ છે, બધાને એકબીજાની જરૂર પડવાની. કોઈ એવો દેશ નહીં જે એમ કહી દે કે અમે એકલા રહીશું અમને ચાલી જશે, અમારે કોઈની જરૂર નહીં. કોઈ દેશ નહીં આ વિશ્વ, બધાને એકબીજાની જરૂર છે કોઈ બી રીતે. પાણી, સંસાધન, આર્મ્સ, એમ્યુનેશન, લોકોના સ્કિલ્ડ લેબર, પૈસા, બધી જ વસ્તુની રીતે બધા જ દેશોને એકબીજાની જરૂરિયાત છે. તો એના માટે બધા દેશો સાથે કેવા સંબંધ રાખવાના? મૈત્રીપૂર્ણ. બીજી વસ્તુ, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કોઈ પણ પ્રકારના વિવાદો હોય, કોઈ ડિસ્પ્યુટ, કોઈ પ્રોબ્લેમ્સ હોય, ઇસ્યુ હોય, તો શું નિવારવાના? તો કે મધ્યસ્થતાથી. ઓકે, મીડિયેટર બનીને જે છે એ આપણે શું કરવાના? તો કે ભાઈ પ્રોત્સાહન. જેમ કે થોડા સમય પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે એવું કીધું હતું ભાઈ ઇન્ડિયા મીડિયેટર બનવું જોઈએ, બંને વચ્ચે યુદ્ધ બંધ કરાવો. ક્લિયર થાય છે? તો મીડિયેટર જે છે એનેથી
આપણે શું કરવાનું, પ્રોત્સાહન આપવાનું અને વસ્તુઓને જે છે આંતર અને પ્રોત્સાહન પણ એટલે આપીએ છીએ શું કામ, તો કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર શાંતિ સ્થાપ, એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે. ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ ઇન ડાઉટ? ક્લિયર થાય છે? વસ્તુ મગજમાં બેસે છે? તો ડીપીએસપી માંથી ક્વેશ્ચન્સ આપણે આવનારું જે લેક્ચર હશે એમાં 2 કેસ પણ જોવાના છે. 2 કેસમાં એક કેસ જે છે એ જોવાનો છે ચંપકમ દોરાઈરાજન કેસ, એક કેસ જોવાનો છે મિનર્વા મિલ્સ કેસ. બંને કેસ ડીપીએસપી સાથે જોડાયેલા છે. વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સાથે સાથે આપણે જે છે આ જ ચેપ્ટરમાંથી પૂછાયેલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરીશું. ક્લિયર? એટલે આપણું ડીપીએસપી પૂરું થશે. ડીપીએસપી પછી સાથે સાથે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ જોઈ લઈશું. બહુ જ નાનકડો ટોપિક છે તો સાથે સાથે જ ભણાઈ જશે. તો અહીંયા સુધી આપણો આજનો લેક્ચર રાખીએ. ફરી પાછા જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ટિલ ધેટ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય બાય. એન્જોય યોર વીકેન્ડ.